આપ સૌને મારા પ્રણામ. આ શહેર બહુ જ મજાનું છે. અહીંયા માત્ર સાડીઓના રંગો છે કે હીરાની ચમક છે એવું નથી, પણ મેં ચહેરા પર પણ રંગો અને ચમક અકબંધ જોયા છે. આ શહેરને વધુ સુંદર આ દિવસોમાં બનાવેલું નામ એટલે અંકિતા મુલાણી, જે બહુ સુંદર મિત્ર જ પણ હવે છે. એટલે અમે લોકોએ સંતા કુકડી રમી કે ભાવનગરમાં હોય ત્યારે મારા આ બાજુ રહેવાનું, નહીં હોય ત્યારે આમથી આમ અમે રમતા હોઈએ છીએ. સરસ સુંદર વિચારો થકી એ સ્ત્રીને અને આ જગતને સમજાવવાનો પ્રયાસ કરે છે. મને આનંદ છે કે હવે સ્ત્રીઓ બોલી રહી છે. એટલે અમે બાંધતા હતા એવું બહુ બધાએ હલાવ્યું. હું ને ડૉક્ટર શિવાની હમણાં જ વાત કરી રહ્યા હતા કે સરસ આવું આમ જુઓ ને તો અંકિતાબેનને પણ અનુભવ હશે કે આ બધા ભેગા થાય, આખો હોલ મળે, આટલા દિવસ બમ્બાર્ડિંગ થાય, 8મી તારીખે આપણો ફોન હેંગ થઈ જાય ત્યાં સુધી. અને આમાં એવું છે કે આ આખા કાર્યક્રમ આટલા 10 દિવસના હોય ને, બધા કાર્યક્રમ બપોરના હોય. શું કામ તો કહેવાય ત્યારે તમારી જરૂર ઘરનાને ન હોય. પાવભાજીનું અડધા લોકો બાફીને આવ્યા છે આમાં, કે જઈને તરત વઘારી જ નાખવાનું. અત્યારે છોકરાઓ સ્કૂલે છે, મારા ભાઈ ઓફિસ છે. છોકરાઓ આવશે તો 6 વાગે, આ લોકો એટલા બધા સરસ 6 વાગે તમને ઘર મોકલી જ દેવાના. બધા જ કાર્યક્રમ બપોરે, કોઈ વુમન્સ ડે સાંજે, રવિવારે સવારે. અને સારું છે કે વિમેન્સ ડે રવિવારે નથી આવતો. રવિવારે જે દિવસે આવશે તે દિવસે કરશું શું? સ્ત્રી અને રવિવાર અરર ભારે ડખો થાય. પણ પહેલી વખત વુમેન્સ ડે શિવરાત્રિના દિવસે આવે છે. એટલે તમે સ્વીકારો કે ન સ્વીકારો, તમારું અડધું અંગ તો ખરા. શિવને જાગૃત કરવા માટે કે શિવને શાંત કરવા માટે શક્તિ વગર તમે પગ મૂકી નહીં શકો. તમારે સ્વીકાર તો મારો કરવો પડશે. અહીંયા બધી વાતો થઈ એ પ્રમાણે હવે લોકો કહે છે કે ભાઈ સ્ત્રીઓ છે એ અહીંયા છે, સ્ત્રીઓ ડૉક્ટર છે, સ્ત્રીઓ એન્જિનિયર છે, સ્ત્રીઓ વૈજ્ઞાનિક છે, સ્ત્રીઓ જીન્સ પહેરે છે, સ્ત્રીઓ ઇંગ્લિશ બોલે છે, સ્ત્રી બ્લા 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 બ્લા. એટલે અમારા હું ને અંકિતાબેન જેવી જે સ્ત્રીઓ બોલते એમાં લોકો લખી જાય કે હવે ક્યાં વુમન એમ્પાવરમેન્ટની જરૂર છે, હવે સ્ત્રીઓ સ્વતંત્ર જ છે, 365 દિવસ એ સ્ત્રીઓના છે. સાવ સાચું, સ્વીકારું છું. સિલિકોન 6માં એક પણ સ્ત્રી નથી. વિશ્વના 195 દેશમાં માત્ર 13 દેશોમાં જ સ્ત્રી વડાપ્રધાન બની શકી છે. 195 દેશમાંથી માત્ર 16 દેશો એવા છે કે જ્યાં સૈન્યમાં સ્ત્રીને અધિકાર છે. ભારતમાં 1963થી અત્યાર સુધીમાં માત્ર 16 જગ્યાએ કે 14 જગ્યાએ સ્ત્રી સીએમ બની શકી છે. સીઓની કેટેગરીઝમાં તમે જુઓ તો સ્ત્રીઓનું ધોરણ સાવ ક્યાંક ક્યાંક ગણ્યા ગાંઠ્યા છે. અને હમણાં તમને ખબર હશે કે ન્યૂઝીલેન્ડની જેસિન્ડા કરીને પ્રાઇમ મિનિસ્ટર હતી, એણે રાજીનામું આપ્યું. 32મા વર્ષે સરસ મજાની આખો દેશ ચલાવતી અદ્ભુત સ્ત્રી કે જેણે આતંકવાદને જિંદામાંથી લઈને કેવો મોટો ફાઇટ આપ્યો, એ સ્ત્રીએ જતી વખતે 2 કારણો આપ્યા. અને ન્યૂઝવાળાએ પૂછ્યું કે કેમ મેમ? એક કે મારી દીકરી મોટી થઈ રહી છે અને મારા દીકરીને એની સાથેનું બાળપણ પસાર કરવું છે એટલા માટે. પણ બીજું કારણ બહુ જ ચિંતાજનક છે અને જાણે અજાણે સાચું પણ છે. એણે એવું કીધું કે આ જગતમાં સ્ત્રીને આગળ જતી જોઈ શકાતી નથી. જે સ્ત્રીઓ ક્યાંક કોઈક જગ્યાએ છે, પહોંચી ગઈ છે, એને સતત લડત આપવી પડે છે, સંઘર્ષ આપવો પડે છે. એણે જગતના તમામ સીસીટીવી કેમેરામાંથી પસાર થઈ છે. કોઈ સ્ત્રી ઓર્ડર આપે અને કોઈ પુરુષે સ્વીકારવું પડે એવું હજી આ સમાજની માનસિકતા. તું મન કેમ માર કરવાનું?
મેમ પોલીસમાં છે, એમને ખબર છે, પૂછજો એમને. એ માનસિકતામાંથી હજી જગત બહાર આવ્યું નથી. આજે પણ ભ્રૂણ હત્યા મેક્સિમમ થાય. જો એટલું બધું નર સ્ત્રી નારાયણી હોય ને સ્ત્રી આટલી બધી મહાન હોય તો 2 દીકરી હોય એવી જગ્યાએ શું કામ લોકો આવીને પૂછી જાય કે લે અત્યારે તો બધું સરખું જ છે દીકરા દીકરીઓ. આવું કહીને તમે અમને એવું જ કહેવા માંગો ને કે તમારો દીકરો નથી. બરાબર? બધાને ખબર છે અહીંયા બેઠેલા તમામ વ્યક્તિઓને કે તમારે ત્યાં તમે પ્રેગ્નન્ટ હો, બીજું બાળક હોય તો તમારે ચેક કરાવવું હોય તો આખી સરસ મજાનું પેકેજ છે, ઘરે આવીને કહી જાય કે હવે પછી તમારે શું કરવાનું ને શું નથી કરવાનું. ઓથેન્ટિક ન્યૂઝ છે સાહેબ. એવા દરેક વ્યક્તિઓને મારે કહેવું છે કે તમે જે દીકરાઓ લાવવા માટે રાંદલના લોટા તેડોત ને ત્યારે ગોળણી માટે અમારી જરૂર પડશે. લાવશો ક્યાંથી ગોળણી? રાંદલે નહીં આવે, તમારા ઘરે નહીં રાખો ને તો. અને એ દીકરાઓ બધા જ્યારે આમ બજારમાં હશે પછી ક્યાંથી રાધાઓ ગોતવા જાઓ? અને સોરી ટુ સે, આ જગતમાં સ્ત્રીના અસ્તિત્વનો નકાર કોઈ પુરુષ કરતો નથી. એને તો ખબર જ છે કે આના વગર નો હાલે. એને સમજાય જ ગયું છે કે સ્ત્રી વગર જગત ચાલે એવું નથી. સ્ત્રીને જ એવું છે કે નાના હાલે હેનું ન હાલે. એટલે દરેક સાસુ, માં, નણંદ, દેરાણી, જેઠાણીના માનું એક જ પાત્ર સતત ફોર્સિંગ કરી રહ્યું છે કે દીકરો તો જોશે, દીકરો તો હોવો જોઈએ. અને જો આમાંનું કોઈ નથી કરતો, સ્ત્રીને પોતાને ખુદને એવું છે કે દીકરો તો જોઈએ જ છે. આવા બધા સેલિબ્રેશન સાવ નકામા જ્યાં સુધી તમે આ જગતની એકાદ આવી બાળકી અથવા તો આવી એકાદ સ્ત્રીને સાથ અને સહકાર નથી આપી શકતા. આપણી બધાની તકલીફ એ થઈ ગઈ છે કે આવા બધા સન્માનો થતા હોય એટલે આપણે એમ કહીએ કે આ બેન ડૉક્ટર થયા, સન્માનિત કરો, આ બેન એન્જિનિયર થયા, સન્માનિત કરો, આ બેન અહીંયા પહોંચ્યા. એટલે એઝ ઇફ સફળ સ્ત્રીઓ અમારા જેવી 5, 10, 15 હોય એને તમારે સન્માનિત કરવાની અને બાકીની બધી સ્ત્રીઓ બેસીને તાળીઓ પાડવાની. આવો વુમન્સ ડે આવો નહીં. મારી દ્રષ્ટિએ સફળતા અને સ્વતંત્રતા કે એમ્પાવર્ડ વુમન એ છે કે જેને હમણાં જ એક મારા જ અંગત ઓલામાંથી હું કહું કે મારી સ્કૂલમાં એક બાળક છે, બધાને ખબર છે કે મનોદિવ્યાંગ બાળકો સાથે કામ કરું છું. શિવાની એ એક સરસ મજાના દાદીમાં છે, 60-62 વર્ષના હશે. એમના દીકરાનો દીકરો સ્પેશિયલ એટલે 2 દાદીમાં મૂકવા આવ્યા તો મેં એમને પૂછ્યું કે તમારે નહીં ચાલે, મારે મમ્મી પપ્પા જોઈશે. તો એ સ્ત્રીએ એના ચહેરા ઉપરથી એ નહોતું લાગતું કે એને જીવનમાં લખતાય આવડતું હોય. સ્કૂલ તો બહુ દૂર દૂરની વાત છે, લખતાય આવડતું હોય એવું મને ખાસ લાગતું નહોતું. મને કે બેન બાપ તો નથી. એટલે મને થયું ઓકે કંઈક ડેથ બેથ થઈ ગયું છે અને દીકરો આવો. મારે કંઈ પૂછવું નહોતું કે એ રડી પડે કે. એટલે મેં કીધું એના મમ્મીએ નથી? તો કે ના, મમ્મીના લગ્ન મેં કરાવી દીધા છે. એટલે મને થોડી રસ પડ્યો એટલે મેં પૂછ્યું કે એવું શું કામ? એ કે જો બેન, પરણીને આવીને તે દીની મારી દીકરાની બહુ મારા દીકરાને સહન કરતી હતી, પીધા રાખતો હતો અને બીજી એને લઈને વયો ગયો. મેં જ મારી દીકરાને બહુ કીધી તારી ઉંમર નાની છે, હું તને પરણાવી દઉં છું, આ છોકરાની જવાબદારી મારી. મારી દ્રષ્ટિએ પદ્મશ્રી મળવો જોઈએ, આને મોડર્ન કહેવાય. તમે જીન્સ પહેરો, તમે ઇંગ્લિશ બોલો, ફટાકડા બોલો, 10 વ્યક્તિઓને જાહેરમાં જવાબ આપી દો તો તમે એમ્પાવર્ડ થઈ ગયા અને તમે સ્વતંત્ર થઈ ગયા એવું નહીં. આ સ્ત્રી કે જેણે પોતાનું આખું આખ્યું એક સ્ત્રીની જુવાનીને આપી દીધું. તારે તારી જુવાની બગાડવાની જરૂર નથી, હું સંભાળ રાખીશ. સરસ પરણાવી દીકરાની વહુને. જો આમાંનું તમે કાંઈ પણ કરી શકતા હો તો તમે પૂરેપૂરા સન્માનના લાયક છો. જગત તમને સન્માન આપે કે ન આપે, તમે તમારી જાતને પહેલાં આપતા થઈ જાઓ. આપણા સૌથી મોટી સમસ્યા આપણી એ છે કે આપણે આપણું જ અસ્તિત્વ નકારીએ, આપણે આપણને સન્માન ન આપીને પછી જગતને એમ કે 8મી માર્ચ આવી, કયો તો ખરા, કયો તો ખરા. આવું ન બને. અને ભૂલી જ જાઓ કે આ જગતના પુરુષો તમને નડવા બેઠા છે. મેં અનેક વાર સ્ટેજ પરથી કીધું છે કે આ જગતમાં સ્વતંત્રતાનો ખ્યાલ એક પુરુષે જ સ્ત્રીને આપેલો છે. તમે સ્ત્રી સુધારણાના કોઈ પણ નિયમો જોઈ લો, દરેક પુરુષે શરૂ કરેલા છે.
જેમને 2 દીકરીઓ છે એ સ્ત્રીને પોતાને અફસોસ છે, પિતાને જરાય અફસોસ નથી. એ મજામાં જ છે. એને તો ખબર જ છે કે આ દીકરા આવે તો હું તકલીફ થાય. એને નહીં ખબર પડી હોય એની મમ્મીને કેટલી તકલીફ પડી. તો હજી કહું છું, જે દિવસે તમે એવું માનશો ને કે તમે વસ્ત્રોથી મોડર્ન થયા, તે દિવસે તમે માનજો કે તમે જ્યાં છો ને ત્યાં જ રહેવાના છો. તમારા વિચારો, તમારા આચરણ, તમારા વ્યવહારમાં તમે મોડર્નિઝમ લાવો. મારી દ્રષ્ટિએ આ 62 વર્ષની દાદી જેવી મોડર્ન સ્ત્રી એક જ આખામાં હુંય નહીં, તમે નહીં. આ મોડર્ન કહેવાય. એક સ્ત્રીનું દુઃખ જોઈ અને તમને એમ થઈ જાય કે જગતના તમામ નિયમો તોડી નાખું જો આ સ્ત્રીને સુખ મળતું હોય તો તમે સાચા, તો હું સાચી. પણ આપણા બધાની તકલીફો ક્યાંક ને ક્યાંક એ છે કે જ્યાં સુધી આપણે આ જગતની એકા સ્ત્રીના સુખમાં આડા ન આવીએ ત્યાં સુધી આપણને એમ્પાવરમેન્ટ લાગતું જ નથી. તારાથી આગળ તમે જુઓ, આપણને જાણે એક એવી આપણે વિચારધારામાં પ્રવેશી ગયા છીએ કે અહીંયા આપણે બધા બેઠા આવ્યા હોય ને એટલે પહેલાં આપણે આજુબાજુ વાળે શું પહેર્યું છે પહેલાં જોઈ લઈએ, અને વળતી વખતે મગજમાં અથવા તો ચાલુ પ્રોગ્રામે જ નક્કી કરી નાખ્યું કે આ ડ્રેસ લેવાનો થાય છે બોસ, બરાબર, આ જગ્યાએથી આ લેવાનું. જો હું તો બહુ દ્રઢપણે માનું છું કે દરેક આ પૃથ્વી પરની તમામ સ્ત્રીઓને સુંદર લાગવાનો, દેખાવાનો, મજા કરવાનો પૂરેપૂરો અધિકાર છે અને હોવો જ જોઈએ. આ જગતની સુંદરતાનો આધાર જ સ્ત્રીની સુંદરતા છે, કે એનો પહેરવેશ છે. પણ જ્યાં સુધી તમને તમારી માટે નહીં પણ ઓલાએ લીધું છે એટલા માટે લેવાની ઈચ્છા થાય ને ત્યાં સુધી તમને કોઈ દિવસ જીવનમાં મજા નહીં આવે. અને બીજું સાવ સાચું કહું, જગતમાં સુંદર લાગવું એ તમારી જવાબદારીમાં નથી આવતું, તમારી મજામાંથી આવવું જોઈએ. ઇટ્સ નોટ યોર રિસ્પોન્સિબિલિટી કે તમારે હંમેશા સુંદર દેખાવું જ પડે. મને હંમેશા લોકો બહુ સહેજ અંગત થયા ચકોડા થાય ને કે બેન માથે ઓઢો છે. પહેલાં તો હું બહુ જ ખુલીને જવાબ આપતી, પણ હવે હું એવા થોડાક એવા દેવા નથી સારી લાગતી. એ પછી એવું તો તમે કહી ન હોવો કોઈને મોઢે ના નથી સારા લાગતા. તેમ છતાં સવાલો હોય તોય હું એમને એમ કહું કે બેન ન મજા આવતી હોય તો ન જોઉં. હમણાં એક કાર્યક્રમમાંથી હું પાછી આવતી હતી, એક 9-10 વર્ષની દીકરીને આવો પ્રશ્ન એની માએ પૂછવા અંકિતાબેન મોકલ્યો, સેજોલા બેનને પૂછી આવતો કે કેમ માથે ઓઢે છે. હું સમજી જ ગઈ કે આ દીકરીનો પ્રશ્ન નથી, એની મમ્મીનો પ્રશ્ન છે. એટલે મેં દીકરીને સરસ માથે વાત પડીને કે બેટા મને બહુ ગમે છે ને એટલા માટે. પછી દીકરીને રવાના કરીને બેટા મમ્મી ક્યાં છે? એટલે મમ્મીને ગઈ, મેં કીધું બેન તમારી દીકરીને એવા પ્રશ્ન પૂછતા શીખવાડ્યો કે મેમ મારે તમારે જેવું બોલતા શીખવું હોય તો મારે શું વાંચવું જોઈએ? આટલા હજારોની વચ્ચે સ્થિરતાથી ઊભા રહેવા માટે મેમ એવું શું કરાય? જ્યાં સુધી તમે એવું માનશો ને કે તમારા શરીરના આધારે તમારી ઓળખ થતી હશે ત્યાં સુધી તમે આ ડખાના ધંધામાં છો. સુંદર દેખાવું એ તમે હો ને મજાથી કરો, બહુ જ સારી વાત છે, કોઈ જ વાંધો નથી. પણ માત્ર સુંદર હોવું એના આધારે જો તમને એમ લાગતું હોય કે તમે જગત જીતી શકશો તો તમે ભૂલમાં છો. અહીંયા જ્યારે હોર્ડિંગ્સ લગાડશે અથવા વાત થશે તો તમે કોઈ પણ કોલેજમાં જશો, કોઈ પણ જશો તો તમને મધર ટેરેસા, ઇન્દિરા ગાંધી, સુષ્મા સ્વરાજ એવી બધી સ્ત્રીઓના નામો મળશે, રાણી લક્ષ્મીબાઈ, એ બધાના ચહેરા જોવા માટે. એ દેખાવડા હતા એટલે ત્યાં ચહેરાઓ નથી, એના કામ એવા હતા કે ત્યાં. એક વસ્તુ યાદ રાખજો, મિસ યુનિવર્સ, મિસ વર્લ્ડ દર વર્ષે બદલાય, આવે ને જાય. લાલ જાજમ એમની માટે એક જ વાર હોય, પછી એ ઐશ્વર્યા થોડીક જાડી થાય ને તો આપણે બધા વિચારી જોતો. તમારી દીકરીઓને સમજાવો અથવા ખુદ પોતે સમજી જાઓ. આજ તો બધાને આજે આ 3 કલાક છે ને તમારી માટેના જ, કોઈને સમજાવતા નહીં. તમે તમને સમજાવવાનું શરૂ કરી દો. તમારી કોમળતા, તમારું હિંમતવાન, તમારું પ્રેમાળપણું, તમારું કરુણાવાળું, તમારી આવડત, તમારી ઓળખ, તમારી સમજ, તમારી સ્કિલ, આ બધાના હિસાબે તમે ઓળખાવા જોઈએ. કેતકી
જાની કરીને એક સરસ મજાની છોકરી છે, કોક ક્યારેક પૂછી નથી શકતા, એ આંખથી સવાલો પૂછી લે. અને ખબર નહીં જગતને, સ્ત્રીને આંખથી સવાલ પૂછવામાં શું મજા આવે છે. શબ્દોના તીર, આના તીર, અથવા આપણે જાણે અજાણે કોઈ વ્યક્તિને પૂછી નથી શકતા તો 3 જણા ગૂંટલું વાળીને સહેજ એકબીજાને તો કઈ જ દઈશ, કેવી લાગીશ કા? પછી કેતકીને એના દીકરાએ સમજાવ્યું કે મમ્મી શું વાંધો છે? તો કે મને બધા આવું કે છે, નો દેખાવડી નથી લાગતી, ના નથી લાગતી. એ કે તને કોઈ દિવસ પપ્પાએ ફરિયાદ કરી આ બાબતની? એ કે ના. એ કે વાળ કઢાવી નાખ. એ સ્ત્રીએ સંપૂર્ણ વાળ કઢાવી નાખ્યા. અને પછી ખબર નહીં દીકરાના ઓલામાં શું એવી કન્સર્ન હતી અથવા શું એવું નિસ્બત હતી, એ છોકરી સરસ મજાની આખું વાળ કઢાવી નાખે ને આખા વાળ માથા ઉપર ટેટો કરાવી નાખ્યો. અને જે પૂછે ને કે કેમ આવું કરાયું, તે બધાને કીધું કે ન ગમતો હોય તો ન જોતા, ન ગમે તો નહીં જોવાનું. જ્યાં સુધી તમે સામેવાળાને જોવા માટેની વાત કરો છો ને, ત્યાં સુધી તમે સામેવાળાને કહો છો કે હું વસ્તુ છું, વ્યક્તિ નહીં. વસ્તુને જોવાની હોય ને વ્યક્તિને મળવાનું હોય. ન મજા આવે? કાંઈ વાંધો નહીં. તમારા જાડા હોવા સાથે, તમારા દુબળા હોવા સાથે, તમારા કાળા હોવા સાથે, તમારા લાંબા વાળ સાથે, ટૂંકા વાળ સાથે આ જગતની એક પણ વ્યક્તિને કન્સર્ન ન હોવી જોઈએ. એ અધિકાર સામેવાળાને આપો જ નહીં કે તમારા આટલા પ્રાઇવેટ ઝોનમાં આવીને તમને પૂછવા માંડે. સુંદરતાના વખાણ કરો, ચોક્કસ કોઈક સરસ લાગતો હોય તો સરસ, કોઈક સરસ લાગો છો બેન, સુંદર છો, પણ એથી તમે મહાન કે મોટા નથી થઈ જતા. તમારો દેખાવે ઉપરવાળાની કરુણા છે, તમારી કોઈ આવડત નથી. આવડત નથી. અને જો સુંદરતાના આધારે જગત ટકી જતું હોય તો દીપિકાને ડિપ્રેશન આવે હે નો? 3 વ્યક્તિ મૂકીને જાય હે ને ભાઈ, હે ને? ન ટકી જાય, સાચું કે નહીં? એનો અર્થ એ છે કે સુંદરતાના આધારે તો નહીં જ ટકે. ડીલ જ ખોટી ભાષામાં કરો છો. આપણને લોકોને જેટલા આપણી ગુણોની ખબર છે ને, એના કરતાં વધુ આપણા અવગુણની આપણને ખબર હોવી જોઈએ. આમાંના હુંથી લઈ તમે બધા આપણને કોઈ પૂછવામાં આવે કે તમારામાં શું ગુણો છે, તો આપણે 10 15 ધડ 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 બોલી દઈએ. અને પછી એમ કે ઓકે -પોઈન્ટ કયો. તો આપણે બધા આમ ડિપ્લોમેટિક. હું આવી જાઉં કે હું છે ને બહુ ઇમોશનલ છું, મને છેતરી બહુ શકાય. આનાથી વધુ આપણને કોઈ -પોઈન્ટ આપણે ન કહીએ. પણ સાચું કહું, આ દિવસોની અંદર તમારી જાતને પૂછો કે એવી કઈ વસ્તુ છે, એવો કયો બ્લોક છે કે જેના આધારે હું આગળ નથી આવી શકતી. અને આગળ આવવું એટલે હું હજી કહું છું કે મારા મતે જરાય એવું નથી કે તમે ક્યાંક પહોંચી જાઓ ને તમે સફળ થઈ જાઓ ને તમે સત્તામાં. આ બધા આવા દિવસો આવે ને એટલે જાણે અજાણે આપણે આજુબાજુની એક સ્ત્રીના મગજમાં એક પીડા મૂકી દઈએ, તે કાંઈ ન કર્યું. તમારી આજુબાજુની નાની, મારી દ્રષ્ટિએ તો એ મજૂર કરતી સ્ત્રી, મજૂરી કરતી, ખાડા ખોદતી, શાકભાજી વેચતી, પોતાના સંતાનો 3 હમણાં જ અમારે એક ગામડામાં એક બેન હતા, એક બાજી, આમ તો 3 સંતાનોને 3ને પરણાવી દીધા. સરસ મજાને. મેં કીધું તમે એની હારે રહેતા હોય તો કે ના રે ના, એ એના ઘરે સુખી, હું મારા ઘરે સુખી. એટલે મેં કીધું એકલું નથી લાગતું? મને કે ના રે ના, આવડી મોટી ગાય છે, મને એકલું હેનું લાગે? તમારી પાસે એવું કશું છે કે જેના આધારે તમે જીવી શકો એમ છો? આ જગતનું બધું ઓળખાઈ જાય, તમારી ઓળખ જતી રહે, આ જતી રહે, બધું. ચંદ્રકાંત બક્ષી બહુ જ સરસ વાત કરતા કે તમે તમારી પત્નીને પ્રેમ કરતા હો તો તમારી પત્નીને તમે વિધવા થતા શીખવાડો, કે હું જતો રહું પણ તારે જીવવું કઈ રીતે જોઈએ. જસ્ટ ઇમેજિન કે તમને આજે એમ કહેવામાં આવે કે તમારે એકલા મુંબઈ જવાનું છે ફરવા માટે. તો આપણને ફરવા નહીં, તમે કહેતા હોય તો ચાંદલો કરી આવીએ, કોઈકના લગ્નમાં જઈ આવીએ, કોઈકને ખબર કાઢી આવીએ, આ કરી આ માટે. અહીંયા બેઠીને કોઈ પણ સ્ત્રીને ખાલી 3 સવાલમાં એક પૂછે કે તમને શોખ શેનો? શોખ, હોબી. તો રસોઈ બનાવી ગમે, મને ડેકોરેશનનો બહુ શોખ, મને રંગોળીનો બહુ શોખ. એટલે પછી આપણે પૂછ્યું કે તમે 16 વર્ષે તમને આ જ શોખ હતો? ના ના, ત્યારે તો મને ઓલો હતો.
એટલા બધા રચ્યા પચાય કોઈક જગતમાં ન થઈ જાઓ કે તમે જ્યારે તમને અરીસામાં જુઓ ને ત્યારે બીજા બધાના વિશેષણો દેખાય કે આ ફલાણા ભાઈના પત્ની, આ ફલાણા ભાઈના દીકરી, આ ફલાણા ભાઈના મમ્મી, ફલાણા ભાઈનું આ, તમે તમને દેખાવ જ નહીં એટલા બધાય જગતમાં ન ખોવાઈ જાઓ. મેં અનેક વાર કીધું છે કે આપણે ત્યાં છે ને દર વર્ષે માળિયામાંથી જૂની ટંક માળિયા સાફ કરવાની ઉપરવાળાએ સરસ આપણી સામાજિક વ્યવસ્થા ઉપર તો મને ભારોભાર માન છે. ખરેખર માળિયા દર વર્ષે સાફ એટલા માટે જ કરવાના, ત્યાં ધૂળ લાગી છે એવું નહીં. તમે તમારા કેટલાય સ્વપ્નાઓને માળીએ ચડાવી દીધા છે ને, એકવાર વરોમાંથી તો ધૂળ કાઢો, જેથી કરીને જોઈ શકો કે 16મા વર્ષે, 25મા વર્ષે, 30મા વર્ષે તમને તમારી જાત પાસેથી શું જોતું હતું. એ છોકરીને બહાર કાઢો, ઉતારો માળીએથી, પૂછો એને. અને અત્યારે તો બેસ્ટ દિવસો છે, તમે માનો કે ન માનો, આ જગતમાં અત્યારે સ્ત્રી જો સરસ રીતે એકચ્યુઅલી એને જીવવું હોય તો બેસ્ટ યુગ છે. દરેક વ્યક્તિ પોતપોતાની રીતે, આપણા મમ્મી પપ્પાઓને આ જસ્ટ આપણે કોલેજ નહોતા કરતા ને ત્યાં સુધી ખાસ ફ્રી નહોતો થઈ શકતી. હવેની મમ્મીઓ 7મા ધોરણ પછી ઘણી બધી ફ્રી થઈ જાય, કારણ કે ટ્યુશનમાં કામ આપણે સોંપી શકાય છે. ખૂબ બધી એવી વસ્તુઓ છે, રસોઈથી લઈ ઘરની વ્યવસ્થાથી લઈ આપણને આપણા સબ કોર્ડિનેટ મળી રહ્યા છે. તમને રસોઈ નથી કરવી આજે તો ઓપ્શન્સ અવેલેબલ છે. આ તમને કપડાં નથી ધોવા, ઓપ્શન્સ છે. તમારે વટોણા નથી ફોલવા, ઓપ્શન્સ છે. તમને લસણ નથી ફોલવા, ઓપ્શન્સ છે. અથાણા નથી બનાવવા, ઓપ્શન્સ અવેલેબલ છે. સ્ત્રીના ઘણા બધા કામના ઓપ્શન્સ છે. નાનું બાળક તમારે નથી રાખવું, ઓપ્શન્સ છે. મને ભાઈઓના કામના ઓપ્શન બતાવો ને. આજે મારે રસોઈ નથી કરવી એવું હું કહી શકું. કોઈ ભાઈ એમ કહે તો કે આપણે આજે ઓફિસ નથી જાઓ, મારો બદલે ઓલા મોકલે, આપણે મારો ડ્રાઈવર જઈ આવશે ઓફિસ, ચાલશે? નહીં. તમને ખબર છે ભાઈઓ આટલા બધા આગળ હોવાનું મોટામાં મોટું રીઝન શું છે ખબર છે? એમની પાસે એમની જાતને લઈને કોઈ ફરિયાદ જ નથી. હું મને નથી ગમતો ને એવું એ કોઈ દી તમે સાંભળ્યું? તું મને નથી ગમતી એવું બધાએ સાંભળ્યું. તમને ને મને હજી ખબર જ નથી કે આપણી અંદર કેટલી બધી સહિષ્ણુતા છે. તમે જુઓ, બધું કુટુંબ ભેગું થાય, ફ્રેન્ડ્સ ભેગા થાય તો જાહેરમાં કોઈ પતિ પોતાની પત્નીને એમ કે આ બહુ જાડી થઈ ગઈ છે ને અંગ્રેજી નથી આવડતું ને આમ નથી કરાવડતું, તો દરેક સ્ત્રીઓ હસી લે અને વધીને એમ કે તોય તમારું ઘર હાંચવીને બેઠી જ ને. બરાબર? આવા દરેક કોમેન્ટ ઉપર જાહેરમાં તમે હસી શકો છો એટલા તમે સહિષ્ણુ છો. તમે કોઈ પુરુષની એવી કલ્પના કરો તો આંજો ને વાળ વયા ગયા કીધું હોય તો નહીં કહી શકાય, કારણ કે આપણને ખબર છે કે આ વસ્તુ કહેવા જેવી નથી. અથવા તો તમને આપણી બેન, આપણી કાકી ભાવે પિયરમાં જઈને કોક કહે ને કે આ વયા ગયા વાળ, તો આપણે એમ કે સ્વભાવ બહુ સારો છે. આપણને પુરુષને રૂડા કરતા અને રૂડું મનાવતા બેય આવડે છે. જો તમે જગતની આટલી બધી વ્યવસ્થાને, આટલી બધી સભ્યતાને રૂડું મનાવી શકતા હોય તો તમે તમારી જાતને કેમ આટલા દબાયેલા આવડાવેલા રાખો છો? દુઃખમાં શું કામ રાખો છો? આમાંની અત્યારે ધારો કોઈ વ્યક્તિને સફળ થાય ને આપણે એમ કહીએ કે તમે બહુ સરસ રીતે પહોંચી ગયા, આમ તેમ પહોંચી ગયા, તો દરેક સ્ત્રીને એનો આનંદ નથી લેવો સફળતાનો. એને કહેવું છે કે હું કેટલી દુઃખમાં હતી, તમને શું ખબર હોય મને કેટલી મુશ્કેલી પડી હતી. જ્યારે આટલી બધી વ્યવસ્થા ભેગી થઈને તમને કહેવાયેલી છે કે તમે શક્તિ છો, તમે અંબા છો, આ છો, તે છો, તો તમે શું કામ ત્યારે એમ કહો છો કે ના હું અબળા છું, હું કેટલી દુઃખી છું, બિચારી છું, લાચાર છું. તમે આવતી દરેક સિરિયલની અંદર હિરોઈનની હાલત જો, એમ્પાવર્ડ હિરોઈન આપણને ગમશે જ નહીં, એ સિરિયલ જ નહીં હાલે. ખૂબ સહન કરતી, છેતરાતી, અને તોય દુનિયા મેં હમ આયે હે તો જીના હે પડી ગઈ જ સ્ત્રી આપણને ગમે છે. એનો અર્થ એ કે જગતે સામૂહિક રીતે નક્કી કર્યું કે આ સ્ત્રીના મગજમાં એક વસ્તુ નાખી દો કે જો તું સહન કરતી હશ ને તો જ તું સારી, બાકી નહીં.
પણ સહનશીલતાના પ્રમાણપત્રો તમારે ને મારે જગત પાસેથી નથી લેવાના, જાત પાસેથી લેવાના છે. સ્ત્રીની સહનશીલતાની હજી ખબર પડે એટલો સક્ષમ હજી સમાજ જ નથી થયો. પોતાના દીકરાનું ક્યાંય થતું ન હોય તેમ છતાં જેઠાણીના દીકરાના મંડપનું મુહૂર્તનું બધી વસ્તુ લેવા જવામાં કેટલી કરેજ જોઈએ, જગતને ખબર ક્યાં છે. 3 મિસકેરેજ થઈ ગયા હોય, બાળક રહેતું ન હોય, સમાજ આખો મૂંઝવણ મારતો હોય, તેમ છતાં કોકની શ્રીમંતમાં જવાનું અને ખૂણામાં રહેવાનું, કારણ કે જગત આવવા ન દે વચ્ચે. પતિ ગુજરી ગયો હોય, દીકરો મોટો થઈ ગયો હોય, આખી દીકરાની વ્યવસ્થા પોતે કરી હોય, મોટો કર્યો હોય, અને એ દીકરો લીલા તોરણે હોય ત્યારે સમાજની 4 બહેનો નક્કી કરે કે તમારે ન કરાય. આવી કરે તમે લાવો ક્યાંથી? તોય હસતા મોઢે સ્ત્રી હલતી આમ આંટા મારતી હોય. આને કહેવાય બિનજરૂરી રીતે સહન કરશો તો તમે એવું માનતા હોય કે તમે આ જગતની કોઈ શક્તિશાળી સ્ત્રીઓ છો, તો ભૂલી જજો. શું સહન કરવું અને શું નહીં એની સમજ શક્તિ તો હવે આ જગતની તમામ સ્ત્રીઓએ કરી લેવાની જરૂર છે. 2 વસ્તુ વગર ચલાવી લેજો, પણ જાહેરમાં અપમાન નહીં સ્વીકારતા. બહુ પ્રેમથી ઘરે આવીને કહી દેવાનું પતિને કે હા મને ખ્યાલ છે કે શરીર થોડુંક વધી ગયું છે, પણ એ આપણા બેની અંગત બાબત છે. તમારા મિત્રો વચ્ચે થતી કોઈ કોમેડી સિરિયલની હું હિરોઈન નથી કે તમારે મને કહેવાનું કે હું જાડી થઈ ગઈ છું. અને પુરુષ સક્ષમ છે, સમજદાર છે, એકવારમાં એ સમજી જશે કે નથી શું ભૂલ થઈ ગઈ છે. પણ જ્યારે આપણે હારોહાર હસી લઈએ છીએ અને ચલાવી લઈએ છીએ ને, ત્યારે જગતના પછી દરેક વ્યક્તિને એ પરમિશન આપી દઈએ છીએ કે બોલજો ને તમ તાર મારા શરીર ઉપર. સૌથી વધુ નિરર્થકતાનો જો અર્થ આ જગતમાં કોઈને ખબર હોય તો એ સ્ત્રીને છે. સૌથી વધુ જતું કરવાનું ક્ષમા, દયા, કરુણા, આ બધા શબ્દો છે ને એ સ્ત્રીઓના છે. અને એના આધારે જ આ જગત ટક્યું છે, માનો કે ન માનો તમે. જો તમારા આધારે આખી સભ્યતા ટકતી હોય, સ્ત્રી તો છે ને 2 સભ્યતાને જોડતી કડી છે, આજ અને આવતીકાલને. આ જગતમાં જ્યારે જ્યારે વિચારોનું પરિવર્તન આવે છે કે સભ્યતાનું પરિવર્તન આવે છે, પહેલાં સ્ત્રી બદલાય છે, કારણ કે સ્ત્રીના ગર્ભમાંથી ભવિષ્ય જન્મે છે. આખી સભ્યતા જો તમારા ઉપરવાળાએ જો તમારા ઉપર આટલો બધો વિશ્વાસ મૂક્યો હોય કે એને ખબર હતી કે આ એક સાથે અનેક કામ કરી શકે એવી ક્ષમતા ધરાવનાર વ્યક્તિ છે. અહીંયા તો બધા ડોક્ટર્સ છે, બધાને ખબર છે કે મેડિકલી પ્રૂવ ફેક્ટ છે કે બાળકને જન્મ આપવો એ પીડા, પ્રસવની પીડા છે, એ ગોળી વાગે એનાથી પણ વધુ પીડાદાયક છે. અને આમાંની જગતની બધી સ્ત્રીઓએ તમે જો એ પીડામાંથી નીકળી ગયા હોય, જગતના મેણાટોણામાંથી તમે બહાર નીકળી ગયા હોય, તો તમે તમારી જાતને સતત શું કામ મેણાટોણા આટલા બધા માયરા રાખો છો? તમને કોક કેમ કહે કે તું દેખાવડીને એટલે આપણે ઘરે આવીને હુઈ જવાનું એમ? કોક તમને જાડી કે એટલે તમને ડિપ્રેશન આવી જાય, એક ધોળો વાળ આવે એટલે મજા ન આવે, કાળા કુંડાળા આવે તકલીફ થઈ જાય. મને હમણાં હોર્મોનલ ચેન્જીસના હિસાબે બહુ બધા સ્ક્રીનના પ્રોબ્લેમ થઈ જાય છે. મને મેસેન્જરમાં આવીને લખી જાય, બેન આમાં હળદર લગાવો ને તો આ થઈ જાય, મલાઈ લગાવો ને તો થઈ જાય, લીંબુ લગાવો ને તો થઈ જાય. ખરેખર કરાય, ચોક્કસ આવા બધા ઉપાયો કરાય, પણ આનું દુઃખ લઈને 24 કલાક ફરાય નહીં. આપણે શું કરીએ છીએ ખબર કે જો મને અહીંયા દાગ થયો ને દાગ વગરની સ્ત્રી જોઈને મન થાય બોલું નહીં પણ મોઢું તો બગાડું છું. કેમ સ્વીકારી નથી શકતા કોઈકની હાજરી? રાધર આપણી સાથેની સ્ત્રી હોય એને હાથ ફેરવીને કહેવાય કે ધ્યાન રાખજે, આ ઉંમરે મને આ તકલીફ થઈ હતી. આ તમે કરો તો વુમન એમ્પાવરમેન્ટ સાચું, આ તમે કરો તો તમે શિક્ષિત સાચા, અને તો તમે મોડર્ન સાચા. દુઃખની પહેલા મજા લેવાનું બંધ કરી દો પ્લીઝ. નહીં, ખરેખર શીખવા જેવું છે આ પ્રજાતિ પાસેથી બહુ જ, કે તમે જુઓ તો આ વસ્તુ થઈ જાય. અને હમણાંથી એક બહુ જ મોટો તમે લોકો પ્લીઝ બેસી જાઓ ને, શું કામ ઊભા છો? અહીંયા બહુ બધી જગ્યા છે, પ્લીઝ કમ, પ્લીઝ કમ, આવી જાઓ પ્લીઝ. વુમન એમ્પાવરમેન્ટ એટલે કે આપણે ઊભા રહેવું એવું કોઈ લખી દીધું નથી. બિનજરૂરી સંધિવાનો થઈને ગોઠણનો ઘસાય એ ધ્યાન રાખવું, અને જરૂર હોય ત્યાં જ ઊભા થાવ.
બાકી તમારું સ્થાન ક્યારેય ન છોડું, ક્યારેય ન છોડું. તો હમણાંથી બહુ જ મોટી સમસ્યા મગજમાં લોકોના ઘરમાં એ કરી ગઈ છે કે હું તો કાંઈ કરતી નથી. અને જે અમારા જેવા કરતા હોય એ 4 જણાના મગજમાં એવું નાખી દે તમે કાંઈ નથી કરતા, તમને કેમ ઘરમાં ગમે? એટલે જ્યારે આવો કોઈક પ્રશ્ન તમને પૂછે ને ત્યારે એવી સ્ત્રીઓને કહેવું કે તમને ખબર શું છે કે મજા કેવી છે ઘરમાં રહેવાની. છોકરા સરસ મજાના સાચવવાના, એને પૂછવાનું, પતિને ચિંતા કરવાની, 3 વખત ફોન કરવાનો, જમ્યા કે નહીં, ક્યારે આવો. લક્ઝરી છે આ બધી. હું ફાઇનાન્સર છું, મેનેજમેન્ટ છું, કેરટેકર છું, નર્સ છું, ટીચર છું, બધું જ હું છું. અને તમે એ સ્ત્રીના ગ્રાફની તો વિચાર કરો. સવારે શાકવાળાએ ધડ કરતી હોય, બપોરે કામવાળીએ ધડ કરતી હોય, સાંજે 2 ગોસિપ કરી લે, સિરિયલ જોઈ લે, કપડાં લઈ લે, પોતાના બાળક છે એની મમ્મીને પૂછી લે કે શું ટ્યુશનમાં હતું, સાંજે પતિ બા સાથે સત્સંગમાં જઈ આવે ને પતિ એમ કે આજે આપણે મોડર્ન જોઈએ, ચાલો જીન્સ કાઢીએ. તમે વિચાર તો કરો, એક દિવસમાં ગ્રાફ તો જો આમથી આમ કેટલો જાય, કેટલો. જો જગત તમારામાં આટલા બધા કલર્સ જોઈ શકતું હોય તો તમને માત્ર તમારું ખીલ, સફેદ વાળ અને થોડા ઘણા દાગ જ કેમ દેખાય છે? આ બધા કાર્યક્રમો કરવાનો અર્થ એ છે કે તમે જગતને નહીં, તમને જોવાની બદલો, તમારો ચશ્મા બદલાવો. હવે કંઈક એવા વિઝન રાખો કે જેથી કરીને તમે તમને ગમવા માંડો. જ્યાં સુધી તમે તમને નહીં ગમો ને ત્યાં સુધી જગતની એક પણ સમસ્યાનું સોલ્વ નથી. અને પછી તમે એવું માનતા હોય કે તમારો દીકરો તમારી પાસે આવીને બેસે, તમારી દીકરાની વહુ તમારી પાસે આવીને બેસે, પતિ આવીને પૂછે, નહીં, એવું નહીં બને. રાધર એ 2 કલાક વધુ બહાર રહેવા માંડશે, યાર મજા નથી આવતી આની યાર. અને એક બહુ મોટી ગેરસમજણ લગ્ન જીવનમાં હમણાંથી જે વધી ગઈ છે, એક વસ્તુ યાદ રાખજો, સ્વમાન અને અભિમાન છે ને એની વચ્ચે બહુ પાતળી ભેદ રાખ્યા છે. સ્વમાનમાં આવે કે હું પૈસા તો માગું જ નહીં એની પાસેથી, એ તો મારાથી થશે જ નહીં, ભલે જેટલું કામ થશે હું મારા પૈસાથી જ બધું ઊભું કરીશ. આવા કોઈ નિયમો કે આવા મગજમાંથી ગેરસમજણો પહેલા વહેલા કાઢી નાખો છો. પતિ પત્ની છો, તમે એક થયા છો, તમારા એકબીજા ઉપરનો પૂરેપૂરો અધિકાર છે. કોઈ પતિ એમ કહેતો કે હું રસોઈ તો જમવાની થાળી તો માગું જ નહીં, મારી સ્વતંત્રતાનું શું થાય, મોજા તો મારે માગવા જ નથી, હું એમ્પાવર્ડ નથી, સ્વતંત્ર નથી. તમે જો આવા નાના નાના મુદ્દા તેના ધ્યાનમાં નથી. અને આપણે પૈસાને ધ્યાનમાં રાખીને માગવાથી કોઈ તમે નાના નથી થઈ જતા, અને તમારા આત્મસન્માન, સ્વતંત્રતાના કોઈ ઓલાની અંદર જરાય બાકવટથી માગવાના. 3 ટાઈમ ટિફિન કરાવડાવી દઈશ. એને મીટિંગમાં જવાનું હોય તો સરસ મજાના આપણે ઇસ્ત્રી કરી દઈએ છીએ. પૂરેપૂરો અધિકાર છે આપણા એ રકમ પર. એટલે એવું માનવું જ નહીં. અને બીજું કેવું છે, મારા પૈસા, મારા પૈસા, મારા પૈસા, એવું જે કમાતી સ્ત્રીઓ વારાઘડે બોલ્યા રાખે છે ને, પછી જગતનો એકાદ પુરુષ નક્કી કરે છે આને કમાવા દઈએ તો મારું તારું આવે ને, એને કરતા ઘરે રહ્યો. લગભગ વિશ્વમાંથી લઈને ભારતની અથવા ગુજરાતની જો વાત કરતી હોઉં તો 10 થી 15% કદાચ પુરુષો એવા હશે કે જેને સ્ત્રીને કમાણીમાં રસ હશે. બાકી લગભગ પુરુષોને તમે પૂછો ને તો લગભગ પુરુષો એવું કે એના પૈસા છે, એ કમાય છે, એને હું કરું ને એ જાણે. કોઈ દિવસ લગભગ પુરુષો પૂછતા નથી કે તું કમાણીનું શું કરત ને તે ક્યાં વાપરા ને શું કર્યું ને, બિલકુલ નહીં. અને જો ધારો કે કોઈ પુરુષ પૂછી લે કે ઓલા આવવાના તે આવ્યા નહીં, કાં મારા પૈસા જ તમને પૂરવાનો અધિકાર જ નથી. હવે આનો આ સીન, ભાઈઓ આવે અને એમ કે ઓલા આવવાના હતા, અને ત્યારે આપણે એમ પૂછીએ કે ઓલા તમારા 50,000 આવવાના હતા, પછી એનું શું થયું? ભાઈઓ એમ કહે મારી કમાણી છે, મારો સમય છે, હું જે કરું એ તું કોણ મને પૂછવા વાળી? ત્યાં તો આપણે અહીંયા ફેસબુકની દિવાલો રોવાઈ ગઈ હોય, ભીની થઈ ગઈ હોય, 3 જણને ફોન થઈ ગયા હોય, મમ્મી મને આવું કીધું. નહીં,
એક વસ્તુ યાદ રાખો કે તમે એકબીજાના સ્વપ્નાઓને ટેકો આપવા માટે ભળ્યા છો. આ મારું તારું તમે એટલું બધું મોટું કરી નાખ્યું છે, એ ગેપ એટલો બધો મોટો થઈ ગયો છે કે ધીમે 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 અત્યારે લોકો 15-20 વર્ષના લગ્ન જીવન પછી છૂટાછેડા લઈ રહ્યા છે. જેટલું એક થવાનું સધિયારો છો તમે એકબીજાનો. આમાં ક્યાંય મોટી વાત આવી કે હું માગું જ નહીં, હું આમ કરું જ નહીં. ને પહેલાં તો મદદ માગવી હોય તો હાથને ખુલ્લા રાખો, અને મદદ માગવામાં ક્યારેય શરમ ન રાખો, કોઈ પણ પ્રકારની હોય. અને જાણે અજાણે આપણે મોટું એવી રીતે આખી જનરેશનને કરી રહ્યા છીએ કે મદદ ન મગાઈને પોતાની જાત ઉપર અજામ કરાય ને આમ કરાય. એટલે જ્યારે જ્યારે મદદની જરૂર હોય છે ત્યારે મદદ માગવાના બદલે સુસાઇડ કરવાનું પહેલું પસંદ કરે છે, કારણ કે મદદ માગતા જ શીખવાડ્યું નહીં આપણે શરમનું આમ. અને પાછા એવા ઓલા રાણા રીતે મદદ માગવી કરતા તો મરી ન જાય તો લ્યો મરી ગયા નહીં. રાધર એને સમજાવો કે માણસ એક જ એવું છે કે એકબીજા માણસ પાસેથી મદદ માગી શકે છે. સિંહ કોઈ શિકારની ઝાડમાં ફસાઈ ગયો હોય, ત્રાડ માડીને 10 સિંહને ભેગા ન કરે, એ માણસ જ કરી શકે. એક મુશ્કેલીમાં જો 10 માણસ ભેગા થઈ અને એને બહાર કાઢે. ઉપરવાળાએ તમને જીભ, વાચા, ભાવ એટલા માટે જ આપ્યા છે કે તમે મદદ માગી શકો ને મદદ લઈ શકો. આખી સભ્યતાની અંદર માણસ છે પ્રાણીઓથી જુદો એટલા માટે જ પડે છે કે આપણા 2 હાથ છે અને પ્રાણીઓને 4 પગ છે, એમને હાથ નથી. આપણા 2 આપનો ઉપયોગ કર્યો અને આપણા 5 આંગળા જુદા થઈ ગયા, પ્રાણીઓને ભેગા છે. માણસના ઉપરવાળાએ છૂટા એટલા માટે કર્યા જેથી કરીને એ આની આજુબાજુના લોકોનો હાથ પકડી શકે અને સંબંધ નામનો બંધ બાંધી અને જગત પાર કરી શકે. આની માટે હતું, મુઠ્ઠી ઉવાળવા માટે, તમાચા મારવા માટે નહોતું. અને સ્ત્રીઓને પણ મારે એક બીજી વાત કરવી છે કે થોડા જગતને શાંત કરવાનો પ્રયત્ન કરો, ઠારો. અગ્નિ તમે ચોક્કસ છો, પણ આ સમય અને આ યુગ અગ્નિનો નથી, શાંતિનો છે. યુદ્ધ માટે પ્રેરણા તમારે એ યુગમાં આપવાની હતી, અત્યારે નહીં. અત્યારે તો તમારે જગતમાં યુદ્ધ કરતા લોકોને શાંત પાડવાના છે. તમે અત્યારે જુઓ કે વિશ્વમાં જ્યાં જ્યાં યુદ્ધ ચાલે છે ને ત્યાં સ્ત્રીઓનો અભાવ છે. અને જે સભ્યતાએ, સંસ્કૃતિએ સ્ત્રીના અસ્તિત્વનો નકાર કર્યો છે ને યુદ્ધમાં જ ગઈ છે. તમે જુઓ છેલ્લે મોદી સાહેબ શાંતિનો પ્રદેશ તો છે જ, પણ ધીમે ધીમે એ સારામાં સારી જગ્યાએ સ્ત્રીઓને ગોઠવી રહ્યા છે. કારણ કે એમને ખબર છે કે આ જગતનું સત્વ, તત્વ અને સુંદરતાને મધ જાળવી રાખવું હોય તો સ્ત્રીની હાજરીને તમે નકારી નહીં શકો. નિર્મલા સીતારમન તમને દેખાવે બિલકુલ ન ગમે, સફેદ વાળવાળી સ્ત્રી છે, આખા જગતનું અડધા ભારતનું બજેટ ચલાવે, નક્કી કરે છે કે અહીંયા વાપરવાના નહીં વાપરવાના. અને આ તો આપણને મને તમને આવડે છે. કઈ જગતની સ્ત્રી છે કે ફાઇનાન્સ મિનિસ્ટર ન થઈ શકે? ગમે એટલું કમાઈને આવ્યા પછી તમારે દેવાનું તે જ કબાટમાં હોય, જે ચાવી કમરે હોય. અને પાછું એ કમાઈને આવ્યા હોય અને બિચારા માગે કે લાવો તો પાછા કાલ તો લઈ ગયા હતા. આનાથી વધુ કેટલું એમ્પાવરમેન્ટ જોતું છે? એના કમાયેલા પૈસા ઉપર તમે પૂછવાનો તમને અધિકાર છે. મજાથી રહ્યો. આ જગતમાં ઢસડા કરવા માટે તમે નથી આવ્યા. જ્યારે તમને લાગતું હોય કે તમે આ નથી કરી શકતા તો થોડા સ્પષ્ટ અને થોડી ના પાડવાની રાખો. સે નો. સોરી નહીં થાય. પણ આપણને ઓલું વખાણ સાંભળવાનો જે રોગ લાગુ પડ્યો છે મારા બાપ, વેચી દઈએ જાતને. નેહલબેન તમારા જેવા બટેટા ભૂંગળા કોઈ બનાવી ન કે, એટલા સરસ બટેટા ભૂંગળા બનાવો ને ઉત્તરાયણમાં આખું ઘર અગાસી હોય ને આપણે બટેટા ફોલતા હોય ને. શું કામ? થેન્ક યુ. શું કામ? કારણ કે ખાધા પછી બધાએ 3 મિનિટ સુધી ઓલા વખાણ, સ્ટેન્ડિંગ ઓવેશન જોઈએ, બટેટા ભાવી જેવો. એ 3 મિનિટના વખાણ માટે તમે 13 કલાક ગામમાં બટેટા ગોતતા નીકળો. એના કરતા ખુદ બટેટી ભૂંગળી બનાવીને કયો ને યાર તારા જેવી બટેટી થાય જ નહીં. થોડા એપ્રિશિએટ તમારી જાતને પણ કરો.
એનો કાંઈ વાંક નથી. એપ્રિશિએટ યોર સેલ્ફ. છેલ્લે તમે તમારા વખાણ કે દિવસે કર્યા હતા એ તમે મને કહેશો? હા, તમને વખાણ કોક કરે ને એની માટે તમે અડધી જિંદગી ઓલી કરી નાખી. કોક કરે, કોક કરે, કોક કરે. તમે તમારી જાતના કરતા અને થોડું માફ કરતા થાવ. સ્ત્રીઓની મોટી અત્યારની તકલીફ એ છે કે ઉપરવાળાને એક ક્ષમા નામનો ગુણ આપ્યો, એ છોડી શકે છે પણ ભૂલી શકતી નથી. બાળક આપે, દઈ દે, સેકન્ડમાં છોડી દીધું. 20-22 વર્ષે ઘરમાં રહ્યા, કાલ સવારે ત્યાં છોડી દીધું. એક ક્ષણવાર આ છોડીને જોવે નહીં. અનાસક્તિ યોગ સ્ત્રી જેવો તો છે ક્યાં પૃથ્વી પર? છે જ નહીં. હમણાં જ મેં પૂજ્ય મોરારી બાપુને એવું કીધું હતું. મેં કીધું પુરુષોએ સાધના કરવા માટે હિમાલય એટલા માટે જવું પડે કે એનાથી કશું છૂટતું નહોતું. અમે તો અહીંયા જ્યાં છીએ ને બધું છૂટેલું જ છે ક્યાં અમારું કશું? આમાં વળગ્યું છે જ ક્યાં? તમે વિચાર તો કરો, આ બધાને 9 મહિના તમે આમ શરીરમાં તમારા લોહીમાંથી જે માંસ પેદા કરો, એક સેકન્ડ માટે ફલાણા ભાઈને ત્યાં દીકરો આવ્યો છે. નામની અપેક્ષા જે સ્ત્રીએ નથી રાખતી એ સ્ત્રીને છોડવાનો કેવડો મોટો અનુભવ છે. પણ માફ કરો, ભૂલતી નથી. અને ભૂલતી નથી એટલે જ્યાં છે ત્યાં સ્ટક થયેલી છે. ભૂલો, થોડું ભૂલવાનું રાખો. આમાં એવું છે કે આપણે માફ કર્યા પછી પણ સામેવાળાને યાદ રાખી ભૂલતા નહીં. મેં તમને માફ કરી દીધા હતા તે દિવસે, તો મને કેવું કીધું હતું. સતત યાદ કરાવ્યા રાખીએ છીએ. અને બીજું મારે સૌથી વધુ એક મહત્વની અત્યારે વાત કરવી છે. મેં કીધું એમ કે આ બેસ્ટ યુગ છે. તમે ધારો તો સાસુ બહુ અદ્ભુત બેનપણી બનીને રહી શકો એવો યુગ છે. પણ ખબર નહીં એ બે વચ્ચે આટલી મોટી ખાઈ આપણને કંઈક ટીવી સિરિયલે અથવા સભ્યતાએ કંઈક મગજમાં એવું નાખી દીધું છે કે સાસુ છે ને કોઈક પ્રકારના સિંગડાઓ છે જે મારવા માટે જ છે. એ ગેરસમજણમાંથી તમારા મમ્મી એવા જ, તમારા મમ્મી છે એવા. જો તમારા મમ્મી છે એ અંબા હોય તો આ લક્ષ્મી જ હોય, આ જ હોય. રાધર હું તો દરેક, અને હવે ઓલમોસ્ટ તમે અહીંયા બધા જ મારી ઉંમરના છો કે તમારા ત્યાં હવે દીકરાની બહુ આવે છે, તો આપણે એને પેરેલલ અત્યારની બધી મમ્મીઓ લગ્નમાં પહેલી સાડી લેશે ને પછી હવે બધી જ સાસુઓ પ્રેમથી પૂછે તું સાડી પહેરવાની હોય બેટા તો જ લેજે, બાકી તને ગમે એવું તું લે. એટલે ફ્રીડમ આપે જ છે. હવે એ વખતે તમે એમ રાખો કે ના એ તો હાલે જ નહીં, અમે દુઃખી થયા, તમારે થવું જ પડશે, એ તો હાલશે જ નહીં, હવે વટક વાળવાનો વારો છે. એના બદલે રાધર આપણા સંતાનોને આપણે મોટા કરીએ ત્યારે કઈ ફિલોસોફીથી કરીએ છીએ કે અમે જે રીતે દુઃખી થયા એ રીતે મારે દુઃખી નથી કરવા, એટલે મારે વધુ સુખ આપવું છે. સેમ તમારા કુટુંબમાં આવેલી કોઈ પણ નવી જેઠાણી નોકરી ન કરતી હોય અને દેરાણી કરવાની હોય, કરી શકે એમ હોય, સક્ષમ હોય, તો જેઠાણીની ફરજમાં આવે છે કે મેં મારા સ્વપ્નાને ગળા ફાંસો આપ્યો, બેટા તું ન આપતી, મારી જવાબદારી છે તારા બાળકને રાખવાની. ઘરની વ્યવસ્થા સચવાઈ જશે કે હા બહુ મોટું કામ છે. તો તમને વુમેન એમ્પાવરમેન્ટ એ સમજાણું ને મોડર્નિઝમ એ સમજાણું. તો તમારી દેરાણી છે એ વળતી વખતે આવશે અને 4 વસ્તુ તમારી માટે લાવશે. આ જગતમાં તમારે પ્રેમના ને ટાઢકના ઠેકાણા ઊભા કરવા છે કે ઝેરના, એ તમે નક્કી કરો. ખબર નહીં સ્ત્રીઓની ભાષામાં આટલી બધી હું જોઉં ને કડવાશ તો મને બહુ દુઃખ થાય કે આ જગતનું ઝેર શોષવાની જેમાં શંકર ભગવાન છે એ અહીંયા ઝેર એટલા માટે રાખી શકે કારણ કે એને ખબર છે કે એક ટાઢકનો સ્પર્શ અહીંયા ફરશે ને તો શાંતિ મળી જશે. એ સ્ત્રી મારા ઘરમાં છે. જીભથી શું કામ બગાડો છો? તમારા ગુસ્સાવાળા સ્વભાવના કારણે, તમારા રાડવાળા સ્વભાવના કારણે કદાચ તમે દલીલબાજીથી સફળ થઈ શકશો, તમે જીતી નહીં શકો કોઈના હૃદયને. લોકો રાહ જોશે કે તમે જાય તો જીવનમાં મજા કરીએ થોડું. અને એક અત્યારે ચાલે ને પહેલા જ ઓલા જવાબ દઈ દેવાનો, અને એક એને પાછું જે જવાબ આપી દે ને એની માટે એવો શબ્દ વપરાય શિવાની બેન, એ બહુ કોન્ફિડન્ટ સ્ત્રી છે, ધડ 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 જવાબ દઈ દીધી હતી. તમે આત્મવિશ્વાસ છે એ તમે બધા જવાબ આપી શકો છો એટલે તમે આત્મવિશ્વાસો નથી. તમારો કોન્ફિડન્સ, તમારો આત્મવિશ્વાસ ત્યારે કે તમારી સામે આવતા કોઈ પણ પ્રશ્નને તમે ફેસ કરી શકો છો, એ કોન્ફિડન્સ છે. અને અત્યારે મમ્મીઓ પણ થોડુંક એવું શીખવાડે કે જો બેટા પહેલી વાર સહન કરીશ ને તો પછી તારે કન્ટિન્યુ કરવું પડશે.
તમારી દીકરી જ્યારે તમને સાસરેથી ફોન કરે કે મમ્મી મારા સાસુ તો આવા જ, પપ્પાજીને થોડીક આ તકલીફ છે, આ સાંભળ્યા પછી એક સક્ષમ મા તરીકે, શિક્ષિત મા તરીકે, એમ્પાવર્ડ વિમેન તરીકે તમારી ફરજમાં એ આવે કે તમે તમારી દીકરીને કહો કે બેટા આપણા ઘરની ખરાબ વસ્તુ કે ખરાબ વાત તું ત્યાં કરી શકવાની છો કે મારા મમ્મીમાં તકલીફ છે, મારા પપ્પામાં તકલીફ છે, મારો ભાઈ આવો છે? તો દીકરી એમ કે ના, તો બેટા તો તારો ઈ ઘરની વાત કરવાનો અધિકાર તને નથી. એક મા તરીકે તમે પહેલી વખત લાઈન દોરી દો ને તો પછી દીકરીને એવું થશે કે વાત તો સાચી છે. તમારી દીકરી તમને ફોન કરે છે કે મમ્મી સાંભાર કેમ બનાવાય, તો પહેલો પ્રશ્ન તમારે એવો છે કે બેટા મમ્મીજી નથી ઘરે? આ તો આપણે યુટ્યુબની લિંક મોકલીએ, હા જેણે ચણા પર લાડ્યા બીજે દિવસે છોલે બનાવવા જોઈએ તારે લે. આવો અધિકાર તમે કોકને આપશો તો કોકને તમને આપશે. અને સાસુઓને પણ થોડીક વિનંતી છે કે નવું લોહી છે, નવી વિચારધારા છે, એને પણ એટલી મોકળાશ ને સંકળાશ આપો કે જેથી કરીને એમાં એવું છે કે મેચ્યોરિટીની અપેક્ષા જેણે વધુ જીવ્યા હોય એના ઉપર હોય. કદાચ નવું લોહી છે, બે વાક્યો બોલી જાય, કહી જાય તો તમારીમાં જવાબદારીમાં આવે છે કે અગ્નિ છે, સળગતો છે તો સામે પેટ્રોલ નહીં પાણી નખાય, શાંત પડાય, ચાર જણે કહેવા ન બેસાય. અને આ તો કેવું થાય કે તમારે ભણેલ ગણેલ લાવી છે, મોડર્ન લાવી છે, ઇંગ્લિશ બોલતી લાવી છે, ટકટક કરતી લાવી છે, 50,000 લાખ કમાતી લાવી છે, અને પછી તમે અપેક્ષા રાખો છો અમારા સત્સંગ મંડળમાંથી આવતી જ નથી. એની પોતાની જવાબદારીઓ છે, એ પોતે કામ કરી રહી છે, વર્કિંગ વિમેન છે, તો તમારે સપોર્ટિવ રોલમાં રહેવો જોઈએ. તમે સપોર્ટિવ રોલમાં રહ્યા તો એક દિવસ એમ કહેશે કે મમ્મી ઉભા રહ્યો 5 મિનિટ હું તમને મૂકી જાઉં સત્સંગ મંડળમાં. એ તમને સાડીની પિન ભરાવી દેશે. અને એ તમે પ્રવાસમાં જતા હશો ત્યારે 5 ડ્રેસ લાવીને એમ કહેશે કે મમ્મી બહુ સાડી પહેરી, ડ્રેસ પહેરો ને તમને સરસ જ લાગશે. બેસ્ટ વર્ઝન. તમારી દીકરાની વહુ એકલી હોય અને તમે બંને એકલા હો તો સરસ રીતે હોટલ રેસ્ટોરન્ટમાં જાઓ, પણ એ તમને પિઝા ખવડાવે ત્યારે પહેલી વાર પિઝા ખાઈ લેવા, પણ પિઝાના પહેલા કોળિયેથી કકડાટ શરૂ કરી દો કે આવા હું કાચા રોટલા ખાવાના, મેંદા ખાઈ ખાઈને શરીર બગાડ્યા છે ને આવા થયા છે. એક વખત ચૂપચાપ ખાશો એટલે બીજી વખતે તમને એમ કહેશે કે મમ્મી તમને ગમતું રેસ્ટોરન્ટ કયું છે, ત્યાં આપણે જઈએ, તમને શું ભાવે છે. પણ પહેલો જ આપણે એવો ડંક મારી દઈએ ને એટલે પુરુષે ન વધે, દીકરાની વવે ન વધે, એટલે મૈત્રી કરવાના તમામ ઓલા આપણે બંધ કરી દઈએ. આ પૃથ્વી પર સ્ત્રી નો હોત ને તો મૈત્રી નો હોત. ફ્રેન્ડલીનેસ સ્ત્રીમાં છે એટલી છે ક્યાં, પણ એ ખોઈ ક્યાં નાખી. સાચું એમ્પાવરમેન્ટ ત્યારે કે તમારી આજુબાજુની દુઃખી સ્ત્રીને, તમારી આજુબાજુ અવાજ વગરની સ્ત્રીને, એવી કેટલી સ્ત્રીઓ એવી છે કે જે રડી નથી શકતી, અને સાહેબ અવાજ વગર રડવામાં જે તાકાત અને ક્ષમતા વહી જાય છે ને એ એને જ ખબર છે કયા ડૂમાં ભરાણા છે. ક્યારેક તમારો ખભો છે એ એની માટે આપો, તમારી કરોડરજ્જુને સીધી કોકને ઊભી કરવામાં પણ કરો. તમને ખબર હોય કે તમારી આજુબાજુના એરિયાની 4 સ્ત્રીઓ છે કશું કામ કરીને પગભર થઈ રહી છે, તો એની વસ્તુ પ્રોડક્ટ ખરીદીને, પ્રોડક્ટ સેલ કરીને અથવા તો કરાવડાવીને આનંદ લ્યો, તોય તમે આ ઝાંસીની રાણી જેટલા જ ઇમ્પોર્ટન્ટ છો, તોય તમને પદ્મશ્રી મળતા હોય એટલી જ મહત્વના તમે થઈ જાઓ છો. આ તો કેવું છે કે 4 સફળ સ્ત્રીઓને જોઈએ ને એટલે આપણે એક આખો એક ગ્રુપ કરી નાખીએ, જ્યાં સુધીને પાડે નહીં, જ્યાં સુધી આપણે ખરાબ ન કહીએ. અને ચારિત્ર્યના સર્ટિફિકેટો એટલા આપણે બિંદાસ આપી દઈએ છીએ. સફળ સ્ત્રી હોય એટલે આપણે એવું માની જ લઈએ કે રૂપાળી છે ને એટલે સફળતા મળી છે, જાઓ કોઈ ઊભું નથી રાખતું સુંદરતાની રીતે. એની ક્ષમતાના આધારે કોઈ પુરુષને તમે કોઈ આગળ વધી જાય, સફળ થઈ, તમે એમ કહો કે રૂડો રૂપાડો છે એટલે વધી ગયો છે, કેમ એમ કહે કે હોશિયાર છે. જગત ખબર નહીં સ્ત્રીને બુદ્ધિશાળી તરીકે સ્વીકારવા માટે બધી તકલીફ એટલા માટે થાય છે કે સ્ત્રી ખુદ પોતે નથી સ્વીકારી શકતી કે મારામાં આવડત છે, ક્ષમતા છે. મક્કમ, ધીરા અને શાંત અવાજ જગતને જવાબ આપવાનું રાખો. મેં ક્યારેય નથી કીધું કે તોછડાય તો મને મારા અસ્તિત્વમાં નથી નકાર. શાંતિથી જવાબ, પ્રેમથી સ્માઇલ કરવાનું સ્ત્રીઓ ભૂલી ગઈ છે. સોરી ટુ સે,
ગમે એવા રિયલ ડાયમંડ પહેરશો, ગમે એવી સિલ્કની સાડી પહેરશો, 1 સેકન્ડ માટે જ યાદ રખાશે. પણ તમારો હસતો ચહેરો ભૂલતા સભ્યતાને બહુ વાર લાગશે. અને માનો કે ન માનો, સ્ત્રીના સવાલ સાથે નહીં, સ્ત્રીની સ્વતંત્રતા સાથે નહીં, સ્ત્રીની સફળ આ સ્માઇલ ઉપર જ જગતનો વિરોધ છે કે આ હસે છે હે નહીં, આટલી બધી મજામાં કેમ છે. સૌથી મોટો જવાબ આપવો હોય તો સમયને આપવા દો, રાજી રહીને. દરેક જવાબો એ વખતે ન આપી દેવાના હોય. કાંઈ ન કરી શકો તો તમારી જાતને માફ કરો અને અપેક્ષા તમારી જાત આગળ થોડીક ઓછી રાખો. બધા જ કરી શકે છે તો હું કેમ ન કરી શકું, એ બધું જમણા આવેલું છે, ન કરી શકો. મારાથી થાય જ તે મંચુરિયન. બધી જગ્યાએ તમે પરફેક્ટ ન હો યાર. તમારે કુકિંગ એ બોસ્ટ કરવું છે, તમારે અંગ્રેજી કરવું છે, નાય કરવું છે, ફલાણું ફલાણું શું સાંભળવું છે જગત આગળથી કે સુપર 1 નંબર 1 છે. આવા કોઈ લેબલોથી હાંજ પાડવી નહીં. આપણે આપણી જાતને અરીસામાં જોઈને કેવું હજી એવી ને એવી લાગે છે, કાંઈ વાંધો ન થાય. કેમ નથી કહેતા? કેમ? એક વાનગી બનાવો તમે અને એમાં ભૂલ પડે હે, તો તમે એ વાનગી રિપીટેડલી કેટલી વાર બનાવો છો? આજે, આવતીકાલે, પરમ દિવસે સારી વધુ સારી બને એની માટે આટલી બધું જો તમે પ્રયાસ કરી શકતા હો તો તમારી જાતને સુધારવા માટે આટલા બધા પ્રયાસ કેમ નથી કરી શકાતા? અને મેં કીધું એમ કે બધું બનવા માટે એટલો બધો સમય ન બેળવો. આવડે હેનું નહીં, ચાઇનીઝ આવડે જ. આ જગતમાં કશું એવું નથી અશક્ય નથી. આવા બધામાં અશક્યતા ને આ બધું ઇમ્પોસિબલ વાળું ન વાપરી નાખું નાની વસ્તુમાં. હા, ઓવરકમ કરવાનું હોય, તમને ખબર પડી ગઈ હોય કે મારી અંદર એક આ પ્રોબ્લેમ છે. મને મારી વાત રજૂ કરતી વખતે હું રડી પડું છું. ઘણી બધી સ્ત્રીઓની એવી સમસ્યા હોય કે પોતાની વાત કાંઈ જ ન હોય, એને બહાર જ જવું જેવી સાદી એવી નાની વાત કરવામાં પણ એ ગડગડી થઈ જતી હોય છે. તો તમારી જાતને એમાં સતત સુધાર લાવો. એવી મીઠાશથી બોલો કે લોકો તમને સાંભળવા માટે ઊભા રહે. દલીલ અને તર્કબાજીથી તમે પુરુષ જેવા લાગશો. મારા ઓલામાં ડેફિનેશનમાં સમોવડી વાળું તો આવતું જ નથી, આપણી હરોળમાં જ નથી. માર્લિન મેનરોએ બહુ જ સરસ એકવાર વાક્ય કીધું હતું જાહેરમાં કે જે સ્ત્રી વુમેન એમ્પાવરમેન્ટના નામે સમોવડી હોવાનું માગે છે એનો અર્થ એ છે કે સ્ત્રીને ખબર જ નથી કે એની અંદર ઉપરવાળાએ કેટલી બધી શક્યતાઓ નાખી છે. એ બહુ ઓછું છે, એ એમ્બિશિયસ નથી સ્ત્રી કે આટલું ઓછું માગે છે. અને જગતની સરસ મજાની સ્ત્રીઓની વાતો સાંભળો, દુખિયારી સ્ત્રીઓ થાય, આગળ વધી જાય, વંદન. પણ એનો અર્થ એ નથી કે બધી બહુ જ મહાન અને તમારી આજુબાજુની સ્ત્રી જરાય મહાન. હમણાં જ હું આવી ત્યારે બેનના સાસુનું નામ ભૂલી ગઈ. તમારા સાસુનું નામ શું છે? નીલાબેન. યસ, નીલાબેન સાથે હું વાત કરી હતી ત્યારે મને કહી રહ્યા હતા કે નેહલબેન, મેં 20 વર્ષ સંચો ચલાવ્યો છે, સિલાઈ મશીન. સાહેબ, એ સ્ત્રીને વંદન કરવા જોઈએ કે 20 વર્ષ સંચો ચલાવીને એણે એવડી મોટી ફોર્મ કે જેનો દીકરો 100 ફોર્મ બનાવી શકવાનો સપના જોઈ શકે છે. મારી માટે આ પદ્મશ્રીની ઘટના છે. એ સ્ત્રીએ જો તે દિવસે ભાવનગરની નાની એવી ઓલી ગલીમાં નક્કી ન કર્યું હોત અને રાહ જોયા રાખી હોત તમે લાવશો એ ખાસો, હું તો બહુ સંતોષે જીવ છું, મીઠો રોટલો ખાઈ લઈશ, પણ હું અહીંયા બેઠી છું, તો કાંઈ ન થાય. રાધર સ્ત્રી એક જ એવી છે કે જે પુરુષને કહી શકે છે. અને એ એટલી સાચી વાત છે કે જગતના પુરુષની પ્રમાણિકતાનો આધાર સ્ત્રીના સંતોષ પર છે. આપણે 4 જણાના સરસ મજાના ફાર્મ હાઉસ જોઈએ અને પછી એમ કે તમે આટલા વર્ષથી સુરતમાં રહ્યો, કાંઈ કર્યું નહીં, આ જો ફલાણા ભાઈ. અને ક્યારેક કેવું થાય છે કે ભાઈઓ જ્યારે આવા બધા વખાણ કરે તો આપણે તરત જ પર્સનલી લઈ લઈએ, દુઃખી થઈ જઈએ અને 3 દી મોઢું ચડાવેલા રાખીએ.
એના વખાણ કરવાનું શું છે, આટલું અમે કર્યું અમને વાંધો નથી આવતો. હાવ સાચું કહો, ભાઈઓ વખાણ પહેલેથી કરતા જ હતા, પણ એને બંધ આપણે બધાએ કર્યા છે. ધારો કે એ ટીવી જોઈ રહ્યા છે અને કોઈક સરસ મજાની સ્ત્રી હોય અથવા દેખાવડી હોય એના વખાણ કરે ને, એટલે આપણું વખાણ કરે એટલે આપણે તરત સામે હા હા તમને તો આવું જ બધું ગમે છે ને, અમે તમને જાડા લાગે ને આ જ મોટા લાગે છે. એ વખાણ કરે છે એનો અર્થ એવો નથી કે એને તમારી સાથે ફરિયાદ છે. રાધર એ વખાણમાં જોડાઈ જવાય. તમને આવડવા માંડ્યું કોણ દેખાવડું છે ને કોણ નથી. સાચી વાત, વેરી ગુડ વેરી ગુડ. આ જોઈએ આપણી તાલીમ. જોડાય જવાય તો એ 4 છોકરી જોઈએ ત્યારે આપણને કે ઓલી જોવા જેવી જાય. બી અ ફ્રેન્ડ ઓફ એમ. એને વાત કરવી હોય તોય તમારી જરૂર પડવી જોઈએ, એને રડવું હોય તોય તમારી જરૂર પડવી જોઈએ, એને મૂંઝાવવું હોય તોય તમારી જરૂર પડવી જોઈએ, માત્ર ને માત્ર એને જગતમાં મિત્રની જરૂર પડે તોય તમારી જરૂર પડવી જોઈએ. એવા જે દિવસે તમે બનશો તે દિવસે તમે માનજો કે તમને બહુ જ સરસ જીવતા આવડી ગયું. ઇમરજન્સી નંબરમાં કોઈ સ્ત્રી તમને ફોન કરી શકે કે આજ મૂડ નથી આવતો. તમે જો સ્ત્રીઓની સૌથી મોટી અત્યારે સમસ્યા હોય ને, ભાઈઓ પાસે બેસ્ટ ફ્રેન્ડ છે, સ્ત્રીઓ પાસે બેસ્ટ ફ્રેન્ડની બહુ ખાસ યાદી નથી. આપણને સહેજ ક્યાંક શંકા તો પડે જ તે કે કઈ તો દેહ તે ઓલીને. નવ મહિનાનો ગર્ભ રાખી શકતા હોય, જગત આખાને ખબર ન પડે કે આ ક્યાં સચવાણું, આ ક્યાં મોટું થઈ ગયું, આને ક્યારે હાથ આવી ગયા અને ક્યારે પગ આવી ગયા. આટલું સાચવી શકવાનું, ગર્ભિત હોવાનું આટલું બધું કુદરતે તમને આપ્યું હોય, ભલામણા તમારાથી એક વાત નથી હચવાતી. એક બિંદુ હોય ને એનું સ્વરૂપ સુંદર કરીને જગતને પાછું આપે. વાત અંદરથી આવી ગઈ હોય, બોલાઈ ગઈ હોય તો એનું સ્વરૂપે એવું રૂડું હોય કે સામેવાળાને જોવાની સન્માન થાય કે યાર દોસ્ત હાચા ઠેકાણે કીધી તમને. કાંઈ ન કરી શકો તો કોઈક સ્ત્રીનો આવો ખભો ને આવો કાન બનો કે જેથી એને કંઈક કહેવું હોય ને તો એ તમારી પસંદગી કરે. અને આ જગતમાં જો કોઈ વ્યક્તિ તમારે પોતાનું રહસ્ય તમને કહી શકતી હોય તો એનો અર્થ એ છે કે તમે બહુ સમૃદ્ધ છો આ જગતમાં, કે ઠાલવી તો શકે છે. આ જગતમાં પુરુષ જગતમાંથી બહારથી થાકી હારીને વાત તો એટલા માટે લાવે છે, ઠલવાય એટલાય છે કે ઝીલનાર કોક છે. આવું ઝીલનાર તમે બનો જેથી કરીને આ જગતનું કોઈ પણ સુંદર સર્જન હોય, કોઈ પણ સુંદર વાત હોય, એને એમ લાગે કે આ વ્યક્તિનું એપ્રુવલ નથી ને તો યાર નથી મજા. સ્માઇલ ભૂલવાનું રાખો, જાતને એપ્રિશિએટ કરો અને આપણી આજુબાજુની સ્ત્રીઓને થોડો ટેકો ને એપ્રિશિએટ કરો. 4 સ્ત્રીઓ મળીને જ્યારે એક ઓલું યુદ્ધ જેવું નક્કી કરે કે આને તો પાડી જ દેવી છે, આની વિશે વાત જ કરી નાખવી છે, ત્યારે તમારું શિક્ષકપણું, તમારી કેળવણી બહાર આવવી જોઈએ ને કેવું જોઈએ કે એટલી બધી ઈર્ષા, એક સ્ત્રીના સફળતાની આટલી બધી ઈર્ષા. અને ક્યારેક કોઈ પણ સ્ત્રી સફળ થાય ને તો એમ કે એ તો ભાઈ ઘર નો હાચવે ને તો અમે થયા હોત. જે સફળ થઈ છે એ ઘરે સાચવે છે, એની ઘર સાચવવાની રીત જુદી છે અને તમારી રીત જુદી છે. થોડી તમારી નિયતિને પ્રેમ કરવાનું રાખો. આ જગતમાં તમામ બદલાવ આવે છે, થોડા સમયની રાહ જોતા શીખો. જમવામાં કોઈ પુરુષની તમે 8-9 કલાક રાહ જોઈ શકો છો. એક ગર્ભ તમારી અંદર આવે એની 9 મહિના પરિપક્વ થાય એની રાહ જોઈ શકો છો. કોઈ પણ વસ્તુ પરિપક્વ થાય એની રાહ જોઈ શકવાની ક્ષમતા ઉપરવાળાએ ઇનબિલ્ટ આપી છે. તો ક્યારેક તમારી જાત માટે વાપરો, બધું જ જગત માટે વાપરવાના બદલે. નોકરી કરતી સ્ત્રી છે એને એ રીતે સપોર્ટ કરો કે દોસ્ત મજાની વાત છે કે તું બંને કામ સરસ રીતે કરી રહી છે. અને ઘરે રહેતી સ્ત્રી નહીં તે એટલી જ સન્માનિત કરો કે તું ઘર ઓઢીને બેઠી રહીને એટલે તારો દીકરો આજે સુધી આવી ગયો. ટ્રસ્ટ મી, ઘરે રહેતી સ્ત્રી છે એ પણ એટલી જ એમ્પાવર્ડ છે, એટલી જ મહાન છે. 100% મારા મનમાં તો સાચા અર્થમાં એવોર્ડોની જ્યારે યાદી લખાશે અથવા દેવાશે, જ્યારે મારા હાથમાં બધું આવશે ત્યારે હું એવી સ્ત્રીઓને પહેલાં પસંદ કરીશ કે જે 2 પેઢીથી જોઈન્ટ ફેમિલીમાં ઘર સાચવીને બેઠી છે, જેના અથાણા ક્યારેય બગડ્યા નથી, જે એક સાથે 100 માણસની રસોઈ આમ કરી નાખે છે.
તમે જુઓ તમારા કુટુંબમાં કેટલા એવા ફૈબા, કાકી, મામી હશે કે ભાઈઓ જેવા ભાઈઓ તેમ કે લગ્નનો પ્રસંગ છે અથવા કોઈ ગુજરી ગયું છે ને તો ફલાણા બાર બોલાવો પછી નક્કી કરીએ. સાહેબ, જે લોકોને તમે જોયાય ન હોય, તમારે ધારો કે અત્યારે ઘરે જશો તમે અને તમારા હસબન્ડનો મેસેજ તમારા ફોનમાં હશે કે 9 જણા જમવા આવવાના છે. કોણ 9 જણા છે એ તમને ખબર ન હોય, એ કેટલું જમે છે એ તમને ખબર ન હોય, કઈ પ્રકારના લોકો છે એ તમને ખબર ન હોય. સાહેબ, ન જોયેલા લોકોના પેટના ક્યાસ તમે કાઢી શકતા હો, તમે એટલી રસોઈ બનાવી શકતા હો કે ઘટે નહીં ને વધે નહીં, તો તમારી સમજ શક્તિ, નિર્ણય શક્તિ ઉપર તમને માન હોવું જોઈએ, સખત માન હોવું જોઈએ. કે જેને જોયા નથી ને કેટલું ખાય ને હું કહી દઉં, આટલી આવડત તો જ્યોતિષમાં ન હોય. એને કુંડલી જોઈ પડે, ક્યાં ગયા મંગળભાઈ, આના વગર કહી દઈ. આટલી નાની આટલી સુંદર વાતો તરફ ધ્યાન કેમ નથી જતું? અને અમારા જેવા 4 જણા કેવા આવે ત્યારે એમ નારી નારાયણી, ત્યારે તમને યાદ આવે ઓન લે, આવું નહીં. આ હમણાં વહી જશે 8 માર્ચ, હાંજ પડી જશે, ફરીવાર વાઢિયા પડશે, ફરીવાર રોવું આવશે, મુંજારો થશે, શરીર સાથ નહીં આપે, પેટ દુખશે, રોજ આપણું લોહી આપણે જોવાનું આવશે, 10 વ્યક્તિઓ આપણા માટે બોલતી હશે, કેટલાય લોકો મેણાટોણા મારશે, તિરસ્કારની નજરોના તીર આપશે, આટલું બધું જ થશે. તેમ પછી પણ જો તમે અડીખમ ઊભા રહી શકશો ને તો એ જ સ્ત્રીઓને એ જ સમાજ હશે કે જે તમારું સન્માન કરવા માટે આગળ આવશે. બેકગ્રાઉન્ડ મ્યુઝિકની ચિંતા જ નહીં કરવાની, નહીં જ કરવાની. જેવા તમે ઘરની બહાર નીકળશો, ક્યારેક સ્ત્રી માટે ઘરનો ઉંબરો ઓળંગવો ને એ એવરેસ્ટ ઓળંગવા જેટલો મોટો હોય છે. કારણ કે જો એ ગઈ અને સફળ ન થઈ તો બધા જ લોકો કા મોટા ઉપડે ગયા એમ હેલું છે કઈ. એટલે એ સવાલના જવાબ નથી આપવા ને એટલે આપણે પથારીમાંથી ઊભા જ નથી થતા, રસોડામાંથી બહાર જ નથી નીકળતા. કોક તમને ખરાબ કહેશે એવા ડરની સાથે જીવવાનું બંધ કરી દો. અમુક નોર્મ્સ નક્કી કરો કે હું આટલું સહન કરીશ, આટલું હું જતું કરીશ, અને આ મારા સન્માનના મુદ્દાઓ છે ને આટલા નથી. આમાં આપણને કંઈ ફેર જ પડતો નથી. જે દિવસે તમે તમારી જાતમાં એ કોન્ફિડન્સ તમારી આંખમાં સામેવાળો જોઈ જશે ને પછી એ તમને કહેશે કે તમે દેવી છો. અને બહુ જ સભાનતાપૂર્વક અહીંયા બેઠેલી તમામ સ્ત્રીઓને કહું છું કે સમાજ પાસે દેવી છો એવી અપેક્ષા ન રાખો. તમે એક માણસ છો, મને પૂજાની નહીં, મને ગૌરવની જરૂર છે. મારું ગૌરવ કરો, હું તમારી પડખે છું. મૂળાક્ષરોમાં 52 અક્ષરો છે. ક ખ ગ તમે આખું બોલતા થાઓ, આખું બોલી જાઓ તો એના કોઈ અર્થો નથી. પુરુષ છે ને આ 52 અક્ષરો છે, અને સ્ત્રી છે કાનો માત્ર છે. બાજુમાં લાગે તો હારાનો અર્થ ફેરવી દે અને અર્થ વધારી દે. આ પૃથ્વી પરનો કાનો માત્ર હું ને તમે છીએ. તમારી જરૂર ભલે ન હોય, તમારું અલગ અસ્તિત્વ ભલે ન હોય, પણ કોઈના જીવનનો અર્થ માટે તો મારી જરૂર પડશે. ક્યાં જાશો? આવો કોન્ફિડન્સ રાખો. અને હજી કહું છું, આત્મવિશ્વાસનો અર્થ એ નથી કે મોઢે જવાબ આપી દેવા. એક લોકોને મગજમાં એવું ઘરી ગયું છે, જવાબ દઈ દેવાના. આમ સાંભળી તો લેવાનું જ નહીં. સાંભળો, ખુલ્લા મને સાંભળો અને પૂછો તમારી જાતને કે આમાંનું કશું છે તમારી અંદર. અને મેં તો અનેક વાર કીધું છે કે મેણાટોણાથી જ જગતમાં બદલાવ આવ્યો છે. વખણથી તો મજા આવે, થોડીક વાર સારું ફીલ ગુડ થાય. આ પહેલી લાઈન મને એમ કે બહુ દેખાડો, બે દેખાડે, ત્રીજા બેન એમ કે નથી દેખાડે, લે બહુ કરી. સાહેબ, તમારા સુખ અને દુઃખ નો આધાર તમે પોતે છો. કોઈ વખાણ કરે બહુ સરસ, ન કરે તમારી મરજી. જે દિવસે સમાજને આ ખબર પડી ગઈ ને કે આને બહુ ફેર નથી પડતો, તે દિવસે બહુ જ મજા આવશે તમને જીવવાની. અને હવે તમે લાઈફના એ સ્ટેજ, ઓલમોસ્ટ અહીંયા જે લગભગ સ્ત્રીઓ છે એ 35-40ની ઉપરની સ્ત્રીઓ છે. એટલે એક તમે એવા સમયમાં છો કે જેમાં તમે ઘરમાંથી ફ્રી રહી શકો છો.
તમે વિચાર કરો કે એક સ્ત્રીનું આખું મંડળ, આ સરસ મજાનું વિમેન્સ વિંગ છે, એ નક્કી કરે છે કે સુરતની આટલી બહેનોને મારે ભેગી કરવી છે. તમે આટલો મોટો સમૂહ ભેગો કરી શકતા હો, સાથે બેસી શકતા હો, તો તમારી ક્ષમતા તો ઘણી છે જ. સાથે મળો, નક્કી કરો, ફ્રી સમયનો ઉપયોગ કરો. તમારી આજુબાજુની ગરીબ સ્ત્રી છે એને થોડીક સપોર્ટ કરો, બાળકોને ભણાવવા જાઓ, પુસ્તકો ભેગા કરો, વધારાના કપડામાંથી એક વસ્તુ કાઢો, એક બેંક બનાવો, ડ્રીમ બનાવો, એકલા ટ્રીપ પર જાઓ, થોડુંક યાદી તમારી બકેટ લિસ્ટ બનાવો પ્લીઝ. અત્યારે આપણે તમારા ને મારા બધાના સંતાનોને આપણી યારે કંટાળો એટલા માટે આવે છે કે બધાને એવું લાગે છે કે મારી મમ્મી વર્થ નથી, એને જીવતે જ નથી આવડ્યું. પણ એ બાળકને ખબર પડશે કે મારી મમ્મીના પણ પોતાના સ્વપ્નાઓ છે, મારી મમ્મીની પણ પોતાની ઈચ્છાઓ છે, મારી મમ્મીને પણ અહીંયા જવું છે. તો ક્યાંક વાતાવરણ બદલાશે. અને તમારા કહેવાના આધારે તો પુરુષો કેટલા બધા છે કે જે કીધું કરે છે. અને હજી કહું છું, પુરુષોની સામે જોતા જ નહીં, એ ક્યાંય તમને આડા નથી આવતા. તમારા આમાંના કોઈ પણ તમારા હસબન્ડને એમ કહો કે શનિવારે અમે બધી બહેનોએ નક્કી કર્યું છે કે ઝોપડપટ્ટીના બાળકોને ભણાવવા જવું છે, તમારા કોઈ ભાઈઓ ના નહીં પડે, કદાચ કીટીની ના પડે. પણ એ જ છે સાથે સાથે કહું, તમે કીટી કરો છો એટલે કંઈ તમે ગિલ્ટ ફીલ કરવાની જરાય જરૂર નથી. ભેગા થઈને વાતો જ કરો છો, મજા જ કરો છો. મજા કરવાનો તમને પૂરેપૂરો અધિકાર છે. પણ એ ભેગા થઈને તમે એક સ્ત્રીની ગુથલી કરવાના હોય, ગોસિપ કરવાના હોય, તો તમારે કીટીયારે મને વાંધો છે. બાકી સરસ ભેગા થાઓ, મજા આવો, કોફી શોપમાં જાઓ, પિઝા ખાઓ, એપ્રિશિએટ કરો. આ જગતમાં છેલ્લે શું રિવોલ્યુશન આવ્યું તો એની વાત કરો. એ 3 શેર બજારની વાત કરતા આપણે ન કઈ નાના રિલાયન્સ કરતા ઓલા લ્યો, એમાં છે લઈ લેવાનું. અને બીજું કે તમે જો હમણાં તો તમે આપણા બધા અંબાણીમય છીએ. હવે જેને તમે મોડર્ન ગણો છો, જેને હું મોડર્ન ગણીએ છીએ, એમના સંતાનો કઈ રીતે જાહેરમાં વર્તે છે અને તમારા ને મારા સંતાનો કઈ રીતે જાહેરમાં વર્તે છે. જો એ અનંત અંબાણી સરસ એક મેરની બાઈ 100 રૂપિયાની નોટ આપીને દુખણા લે ને, તો કોઈ આજુબાજુ વાળા એમ આવ્યું નથી કે રાધિકા મેમના હેર બગડી જશે. અત્યારે તો સરસ રીતે લગ્નમાં કે કોઈક દાદી આશીર્વાદ દેવા આવે ને તો 4 જણા અડતા નહીં, હાથા ગોરખજો, હાથા ગોરખજો. કેટલી સરસ રીતે, વિડીયો ન જોયો તો ફરીવાર જોજો, આમ આનંદ થઈ જાય. એવી સરસ રીતે પૂરી રિસ્પેક્ટથી 100 રૂપિયા લે, માથું નમાવે. એનો અર્થ એ છે કે એની એ મોડર્ન મમ્મીએ, અડધું રિલાયન્સ ચલાવતી મમ્મીએ, અડધા વિશ્વને પોતાની આંગળી ઉપર રાખતી મમ્મીએ એના દીકરાને કીધું હોય કે કોક આપણા દુખણા લે તો થોડુંક નમવાનું હોય. અને અત્યારે આપણા કોઈકના બાળકોને કોઈક દુખણા, આ શું કરે છે મમ્મી, what are they are doing? અને પાછું આપણે એમાં એટલા ગર્વથી કહી, એમને આ બધું ખબર ન હોય ને, કારણ કે હવે કોઈ એવું કરતું નથી. કરી રહ્યા છે ને, એની મમ્મી કરી રહી છે ને. તમે જો એના એકના એક દીકરાના લગ્નમાં એ સ્ત્રી સરસ મજાની વિશ્વંભરી ઉપર કેવી અદ્ભુત, આમ અપ્સરા સ્વર્ગ ઉપરથી ઉતરી આવીને નૃત્ય કરતી હોય એવી રૂડી લાગે છે. આપણને વિચારે આવે, કદાચ આપણા દાદા દાદી એમ કે વિશ્વંભરી કરી, નહીં હો, અમારા તો બ્લુ હે પાની પાની કરવાનું છે, અમે નક્કી કર્યું છે. તમે જેને મોડર્ન ગણો છો એ કેવું જીવે છે એ થોડુંક તો જુઓ. મને કપડા સાથે કોઈ દિવસ વિરોધ નથી, પણ એ ઓબામાને મળવા જવાના હોય કે બાઇડનને મળવા જવાના હોય, એ ભારતની કલાવાળી સુંદર મજાની સાડી પહેરીને જ એ સ્ત્રી બાજુમાં ગઈ હોય. એનો દીકરો એની સ્પીચમાં જે બોલે છે ત્યારે આપણને સમજાય કે માતા પિતા તરીકે એણે કેવો ઉછેર કર્યો હશે. એક વખત નીતા અંબાણીએ જે ઇન્ટરવ્યૂમાં એવું કીધું હતું કે એક વખત અનંત સ્કૂલેથી પાછો આવતો હતો અને એણે થોડો તુકારાપણાવાળો વ્યવહાર ચોકીદાર સાથે કર્યો અને ઓવરહર્ડ મુકેશભાઈએ સાંભળી લીધું. એણે તરત જ જેમ કીધું, પહેલાં જઈને તું સોરી કહી આવ, પછી ઘરમાં આવતો નહીં. સોરી કે પછી જ ઘરમાં આવવાનું થાય છે. હવે વિશ્વના 11મા નામનું, ત્યારેય કેટલા પૈસાવાળા, અડધું રાજપાટ પોતાના નામે હોય, એ પોતાના દીકરાને એવું શીખવાડતો હોય કે આપણાથી નાના ઉંમરના બાળકોને કે લોકોને કે વ્યક્તિઓને સન્માન આપવું જોઈએ. એવું સન્માન આપતા શીખવ્યું હોય ને તો તમારો દીકરો એની બેસ્ટ સ્પીચમાં એમ કે મારા મમ્મી પપ્પા જેવા મમ્મી પપ્પા વિશ્વમાં કોઈના નથી.
અને અત્યારે આપણે ફરિયાદ બધાને મોઢે એવું છે કે અત્યારની આ પેઢીને સન્માન આપતા આવડતું નથી, કારણ કે એણે કોઈ દિવસ સન્માન આપતા આપણને કોઈ પાસે જોયા નથી. એ તમારા ડ્રાઈવરને, કામવાળાને તુકારે કે તોછડાઈથી વર્તન કરે તો સોરી કહેતા શીખવો, તો અહીં સુધી પહોંચાય. બી એ બેસ્ટ વર્ઝન યોર્સ. જેટલો સંઘર્ષ કરશો, જેટલી મથામણ, જેટલી વલોવણ તમે તમારી જાત સાથે કરશો, એટલા બેસ્ટ થઈને તમે બહાર આવશો. અને હું આજે માનું છું કે આ પૃથ્વી પર જે સુંદર છે, જે ટકી ગયેલું છે, જે કાયમી છે, એ સ્ત્રીની હાજરી તકી છે. મેં નિકોને એકવાર એક દાખલો કીધું છે, કહીને વાત પૂરી કરું, કે આખા એ હોલની અંદર પુરુષો બેઠા હોય ને, મારે કહેવાની જરૂર નથી કેમ બેઠા હોય, એની હું વાત કરતા હોય, એમાંય તે બે કે એક નાની એવી દીકરી આવે ને તો આગળ બેઠેલા બધા ભાઈઓ સીધા થઈ જશે, બટન બંધ કરી લેશે, અને ગમે એવી અભદ્ર ભાષામાં વાત કરતા હશે તો એક પુરુષ બોલશે કે દીકરી આવે, શાંતિ રાખ. એનો અર્થ એ છે કે આ જગતની કુરૂપતા ઘટાડવા માટે પણ સ્ત્રીના અસ્તિત્વની જરૂર પડશે. કેમિકલ બદલાવી નાખે આખા હોલનું એક સ્ત્રી. તમે 100 પુરુષથી લશ્કર બનાવી શકો, પણ એ લશ્કરની અંદર એક સ્ત્રી આવે ને તેને તમારે બીજે દિવસથી ટેન્ટ નહીં, તંબુ નહીં, ઘર કહેવું પડે. કારણ કે એ સરસ બધું ગોઠવણ કરવા માંડે, વ્યવસ્થિત કરવા માંડે. સભ્યતાએ જો ત્યારે તમારી ઉપર આટલો મોટો આધાર મૂક્યો હોય તો તમે તમારો આધાર બનો, એવી દિલથી મારી પ્રાર્થના છે. અને એક અરજ ફરીવાર કહું છું, બી તમે બેસ્ટ તમારું ઘરણું છે, એ સ્માઇલ છે, એને ક્યાંય દેવાળીએ ન મૂકી આવો, એને ગીરવે મૂકીને આ જગતનું કશું ન લ્યો. તમારી નિર્દોષતા, તમારી નિખાલસતા, તમારી કોમળતા, તમારી સાહજિકતા, એ તો તમારી પોતાની એસેટ છે. જમા કરાવવાની છે ને તે દિવસે ઉપરવાળાને કહેશું કે આટલું ક્યાં કોઈ આગળ હતું જેટલું મારી આગળ છે. અને જો એ તમે ટકાવી રાખી શક્યા તો તમારા જેટલું સુંદર આ પૃથ્વી પર કોઈ નથી. તમારા દેખાવના આધારે નહીં, તમારા વ્યવહારના આધારે. હજી છે એવું? તમારી સુંદરતાના આધારે નહીં, પણ તમારા વ્યવહારના આધારે. આમાં એવું છે કે ક્યારેક કોઈ વ્યક્તિનો જીવનનો ખરાબ ફેસ હોય, અમુક તકલીફો સમય એવો આવી જાય, દુઃખના દિવસો આવે અને જાય, એ ભૂલાય જાય, પણ એ દિવસો દરમિયાન થયેલો વ્યવહાર છે ને કાયમી રહે, એ આજીવન યાદ રહે. અને આપણી બધાની તકલીફ એ છે, ખરાબ આપણને તરત યાદ રહે, સારું બહુ યાદ ન રહે. હું તમને 100 વાર મદદ કરું, તમને નેહલબેનમાં સારા છે એવું કહેવાનું ન મન થાય. આપણે એમ કહીએ અમારા સંબંધ બહુ સારા એટલે કરે જ ને. પણ એક વખત આમાંને કોઈ પણ વ્યક્તિ ના પાડે, આટલું ન રાખ્યું, આટલું કોઈક ના પાડે છે, જ્યારે તમે ઈચ્છતા હો કે તમારી નાનો સ્વીકાર અન્ય કરે તો તમારે પણ કોઈકની નાનો સ્વીકાર કરવો જોઈએ. આપણી તકલીફ એ છે કે મારી નાનો તમારે સ્વીકાર કરવાનો, કારણ કે મારું જેન્યુઇન રીઝન હતું, નહોતું આવ્યું તે દિવસે. અને તમારું રીઝન તો કે બાના. એવું ન હોય. આજે તમે એની સાથે નથી જઈ શક્યા તો ખુલ્લા દિલે કહો. અને એક તો આપણે બધાને કંઈક એવું છે, કોઈક સાથે ન આવે ને તો મજા જ ન આવે. બેસ્ટ ડ્રેસ આપણે લેવો હોય ને આપણે ઈચ્છતા હોય ને કે આ કોઈ ન મળે તો એ આપણે એકલા લઈ આવીએ, પણ બાકી હાલને તું હારે આવતી હોય તો આપણે સજાઈ જઈ આવીએ. જ્યારે ખરીદી કરવા જાઓ ત્યારે તમને જોતું હોય એ જ લાવો. બજાર તો છે ને વિશ્વાસઘાત માનવાની છે. અને દોસ્તી એ થોડાક એવા લોકોની રાખો, જે સ્ત્રી અન્યની વાતો અને ગોસિપ તમને કરતી હોય ને તે માની જ લેવાનું કે બીજી સ્ત્રી પાસે તમારી એટલી જ કરે છે. એનો ક્યાસ જ, આ માપદંડ જ એટલું છે કે આ વ્યક્તિ કેટલી રિલાયબલ, કેટલું વિશ્વાસ મૂકી શકાય, તો કે આટલો, આનાથી આગળ ન જવાય. આમાં કેવું છે, તમે મારું સાંભળ્યું પણ હશે કે ભળાય મળાય જોડાવાય એવી વ્યક્તિઓ સાથે, એવી સંસ્થાઓ સાથે, એવા કુટુંબો સાથે, એવી બેનપણીઓ સાથે કે જે તમારું સ્તર થોડું તમે છો એના કરતાં અપ લાવે. તમે દૂધ હોય ને, પાણીને દૂધ ભળે ને તો તમને ખબર ન પડે કે આ પાણી ક્યાં છે કે આ દૂધ ક્યાં છે, મિક્સ થઈ જાય ઇઝીલી. તમે જોઈ ન શકો, પારખી ન શકો. કોઈ પણ દૂધ તમારી પાસે પાણીવાળું લાવો તો તમે મને એવું ન કહી શકો આમાં પાણી હતું. એનો અર્થ એ છે
કે દૂધની ગુણવત્તા, ગુણધર્મ અથવા ગુણની એની આવડત એવી છે કે પાણીના ભાવે એ વધારી દે છે. દૂધના ભાવે પાણી વેચાઈ જાય અને ભાવ વધારી દીધો પાણીનો. પણ એનું એ પાણી છાશ આરે ભળે તો દેખી તો એવું લાગે કે ભળી ગયું, કાંઈ વાંધો ન થાય. એ મને એને મારી બેનપણી કરી જ લીધી, એકદમ મારી અંગત બેસ્ટ ફ્રેન્ડ. 10 મિનિટની અંદર આશ થઈ જાય અને ગટરમાં જ જાય. ભળાય એની સાથે કે જે તમારા ભાવ વધારે, તમને ગટરમાં લઈ જાય ત્યાં નહીં. ભાઈબંધી એવી વ્યક્તિની કરો કે તમારા ભાવ અને તમારું મૂલ્ય બંને વધારે. એવી સંસ્થાઓ સાથે જોડાઓ. આ આખી સંસ્થાનો ઉપક્રમ શું છે? એમનો આશય શું છે? બીજી કોઈ પણ સંસ્થા ઊભી કરી શક્યા હોત. એણે તમારા મનના મુંજારા માટેની સંસ્થા ઊભી કરી, તમને સપોર્ટ આપવા માટે. તમને ઘરમાં મજા નથી આવતી, બી વિથ અસ, આપણે વાત કરીએ, કદાચ કોઈક રસ્તો નીકળે. તમને કશું કામ કરવું છે તો ઓપ્શન્સ આપીએ. હેમાંગીબેન સાથે હું વાત કરતી હતી કે તમે શું કરો, તેણે મને આટલા સરસ મુદ્દા કહ્યા. મેં તો ભાગ્યે જ કોઈક સંસ્થા હશે કે જેણે સ્ત્રીના મન વિશેનો વિચાર કર્યો હશે. બાકી તો સરસ બ્યુટી કોન્ટેસ્ટ થાય, પાર્લરના ક્લાસ થાય, સિલાઈ મશીનના ક્લાસ થાય, અલગ પ્રકારના ક્લાસ થાય. અને જો હમણાં તો જે દિવસથી કોરોનાનું કાળ ગયો પછી તમે, એટલે આપણે એના ઉપરથી આપણે એક આઈડિયા આવે કે સમાજ પણ તમારી પાસેથી તમને શું કરાવવા માગે છે. કે સમૂહ લગ્નની આખી વિધિ બહુ જ સરસ, કરવું જ જોઈએ. સમાજમાં જે દીકરીઓ ઓછી છે એની સાથે સપોર્ટિવ રોલમાં રહેવું જ જોઈએ. કે બાપ વગરની દીકરી હોય તો આપણે સરસ રીતે એને પરણાવીએ, પણ બાપ વગરની દીકરીને પાને તને નહીં, પીએચડી થવાની પણ એટલી જ જરૂર છે. એમાં સમાજ ભેગો થાય ને, કે કોઈક વ્યક્તિ આગળ આવીને નક્કી કરે કે આને નથી, પણ આપણે નક્કી જ કરી નાખ્યું છે કે એને પરણાવી જ દેવાની હોય, ભણાય થોડું. જે દિવસે સમાજની આંખ, એક સ્ત્રીની આંખમાં શિક્ષણનું મહત્વ આવશે તે દિવસે કેટલી બધી શિક્ષિત સ્ત્રીઓને પણ મેં એ જોયું છે કે જ્યારે 12th પછી કોલેજ પસંદ કરવાની હોય તો એ પોતાની દીકરીને એક એવી કોલેજમાં મૂકે કે જ્યાં એને વળતર ન મળવાનું હોય, અને દીકરાને સરસ કુંવારને મોકલે, જાઓ તમે ભણો. અને કુમાર 3માં દાંડી લઈને પાછા આવે, ઓલા ગવર્મેન્ટ કોલેજમાંથી એન્જિનિયરિંગ કે મેડિકલ થઈને પાછી આવે. સ્ત્રીને ખબર જ નથી કે જેટલી એને સંઘર્ષમાં મૂકશો ને એટલી એ પૂરા જોરથી બહાર આવશે. અંદરથી આપણને બધાને એક સળવળે છે, કશુંક સળગે છે. તો તમને કહી દઉં, રોકેટના ઉપર જવા માટે અંદરથી સળગવું વધુ જરૂરી છે. જેટલા તમે સળગો છો અંદરથી, એનો અર્થ એ છે કે તમારી અંદર એટલી ક્ષમતા છે, એટલી ઓલી છે કે આકાશ તો ના પાડલે તો તમે ફાડી જ શકો. જેટલા લોકો તમને અંધારામાં રાખે, મૂંઝવણમાં રાખે, ઓલામાં રાખે, તમે હસતા હસતા બહાર આવો તો લોકોને તમને હેરાન કરાવવાની મજા નહીં આવે, કારણ કે કંઈ થતું જ નથી. આખી સભ્યતાને તકલીફ જ એ થઈ કે આને આટલી મૂંઝવણમાં રાખી, આટલી કેદમાં રાખી, 5000 વર્ષ સુધી આમાં બધું કર્યું, તેમ છતાં ખુશ જ છે. પણ વચ્ચેનો એક ગાળો ગયો કે જ્યાં આ બધું સમોવડીનું, સફળતાનો રોગ લાગુ પડ્યો. પછી ધીમે ધીમે સ્ત્રીમાં એક બરડપણું આવતું ગયું. પૃથ્વી પરની ભીનાશ છે ને એ સ્ત્રી છે. અને જ્યાં સુધી તમે ભીના અને કૂણા હશો ને ત્યાં સુધી તમારામાં ઉગવાની ક્ષમતા છે, શક્યતા છે. જે દિવસે તમે ભીનાશને રાજીનામું આપી દીધું ને, અક્કડ કડક થઈ ગયા ને બઠ્ઠર, તે દિવસે તમારી તૂટવાની ક્ષમતા વહેલી છે. તમે જો મોટી લાકડી હોય ને જૂની, એને તમે વાળી શકો, તોડી શકો. મોટા વૃક્ષો છે ને હંમેશા હવામાં તૂટી જાય, ઘાસ ક્યારેય નહીં તૂટે. આમ જાય, બધી સ્થિતિમાં રહીએ તો પોતાના મૂળ સાથે જોડાયેલા છે. જેટલા ભીના ને કૂણા રહેશો એટલું બધું પરિવર્તન સાથે તમે સહન કરી શકશો. આપણો પડછાયો છે ને આપણને શીખવે છે જે કે ક્યારે નાના થવાનું ને ક્યારે મોટા થવાનું, ક્યારે બોલવાનું ને ક્યારે નહીં બોલવાનું, આમાં વ્યક્ત થવાનું ને આમાં વ્યક્ત નહીં થવાનું, અહીંયા રીસાવાનું ને અહીંયા નહીં રીસાવાનું, અહીંયા જીદ કરવાની ને અહીંયા જીદ નહીં કરવાની.
જે વસ્તુની અપેક્ષા તમને હોય એ જ માગો. આપણી તકલીફ એ છે કે સન્માનની અપેક્ષા હોય ત્યારે આપણે વસ્તુ માગીએ છીએ, અને જગતને જાણે જાણે આપણે એવું પુરવાર કરી દીધું, તમે મને સન્માન ન આપી શકો ને ત્યારે તમે મને વસ્તુ આપી દેજો. તમારી એનિવર્સરી હોય, તમને એવું હોય કે તમારા પતિ તમારી સાથે નથી સમય આપી શકતા, ત્યારે એને એમ જ કહેવાનું કે આપણને એપલ બેપલ કાંઈ દેવાનો થતો નથી, કલાક જોઈએ છે. પણ ઓલા ભાઈને ખબર પડી ગઈ ને કલાકની એપલ આપી દે બેન રાજી રાજી જ છે. જે જોતું હોય એ જ માગો, જે થતું હોય એ જ કયો. દુખતું હોય પેટને કોટે જ માથું એવું નહીં. બહુ આપણે આ ગેરસમજણ, કારણ કે આપણે આપણાથી બહુ કન્ફ્યુઝ છીએ ક્યારેક. આપણને એકચ્યુઅલી શું જોવે છે ને, કદાચ સોલો સિટિંગ લેવામાં આવે ને કોઈ પણ સ્ત્રીની અને પૂછવામાં આવે કે વોટ ડુ યુ વોન્ટ ફ્રોમ લાઈફ, રડવા સિવાય ખાસ આપણી અંદરથી બહાર ના આવે, કારણ કે એટલું બધું દબાવી દીધું છે કે બહાર આવે ને દુખાવો થાય, દુખાવો થાય તો રડવું આવે. હવે તો આમાં એવું થઈ ગયું છે, ખુલીને રડીએ છે ને જેની સામે, એ એમ કહે છે કે મને એવું લાગે છે કે તને ડિપ્રેશન છે, ડૉક્ટરને બતાવ ને. એટલે રડવું ન આવે. જેની મિત્રની સામે રડીએ ત્યારે તો ડિપ્રેશન હોય તો એ મિત્ર એમ કહે છે તને એનું ડિપ્રેશન, જા જા, હું તને કહું તને નથી. ચોક્કસ તમે કોઈક એવી મુશ્કેલીમાં હોય, એવું જેમ તાવ આવે અને ડૉક્ટર પાસે જવાનું હોય, એવી જ રીતે માનસિક કોઈક એવી તકલીફ થતી હોય તો બિંદાસ ડૉક્ટર પાસે જાઓ, પણ એ જતાં પહેલાં તમારા ઔષધિરૂપ 4-5 મિત્રોનું એક એવું મંડળ ઊભું કરો કે આવી સ્થિતિ આવે ને એ પહેલાં જ તમે તમારું બેઝ તૈયાર કરી દીધું હોય. તમે આ જગતનું અંધારુંમાંથી જો સભ્યતાને બહાર લાવી શકતા હોય, એક પુરુષને મૂંઝારામાંથી બહાર લાવી શકતા હોય, 24 કલાક 365 દિવસની વ્યવસ્થા તમે સાચવી શકતા હોય, તો તમે તમારા જીવનમાં આવતા એ 2-2.5 વર્ષના મૂળને ન સાચવી શકો. કહેવાનું છે ખાલી ઘરનાઓને, કુટુંબને ખુલ્લીને કે સહેજ હમણાં થોડુંક વખત આવી તકલીફો છે, મેં આટલા વર્ષ આ ઘરના બધા જ વસ્તુ સાચવી છે, હવે સહેજ એસી કરશો ને તોય પરસેવો વળશે એવી સ્થિતિમાં છું. પણ હવે ધારો કે એ લોકો એમાં તમને સપોર્ટ કરી રહ્યા છે અને એ લોકો સરસ મિક્સચરમાં જાય છે, પોપકોર્ન ખાઈ રહ્યા છે, પાઉંભાજી ખાઈ રહ્યા છે, બહાર જઈ રહ્યા છે, તો આપણે તરત દુઃખી થઈ જઈએ, કંઈ ફેર જ નથી પડતો. ખરેખર મેં આ ઘર માટે આટલું કર્યું ને તોય આ લોકોને ફેર નથી જો, ઘસી નાખ્યો જન્મારો. એવા બિચારાપણાના સર્ટિફિકેટ લેવા જ નહીં. આ જગતમાં જેણે જેણે કર્યું છે ને એ પૂરી સભાનતાથી અને સ્વેચ્છાએ કર્યું છે, પુરુષે પણ અને સ્ત્રીએ પણ. તમે કોઈ પુરુષને 50 વર્ષે 60 વર્ષે આવું કહેતા સાંભળ્યા છે? એકાદ પુરુષ મને દેખાડજો ને જો તમારે ધ્યાનમાં આવે તો. 60 વર્ષથી આખા ઘરનું પૂરું કરું છું, દિવસ રાત જોયા વગર મેં કામ કર્યું છે, બધાય વાળ વહી ગયા, પેટ 12 વાગ્યું, જિંદગીમાં જોયું નથી હું છે આવું કરતા તમે ક્યારેય કોઈ પુરુષને સાંભળ્યા છે? એની મજા જ છે કે એણે જે કર્યું ને પૂરી દિલથી ને પૂરી પ્રમાણિકતાથી કર્યું અને પૂરી જવાબદારીથી કર્યું. તમે એ જ કર્યું છે, પણ હવે 4-5 જણા આવીને કહી જાય કે કાંઈ ન કર્યું, એટલે ઓલી ફરિયાદો આપણે મગજમાં આવે. તમારા સંઘર્ષ કર્યાનો આનંદ લ્યો અને પૂરા ગર્વથી સામેવાળાને કહો, કરી તો જોવો મારા જેવું. હાથ પેઢી વહી જાય તો મારા જેવું ન થઈ શકાય. પણ ગર્વ મને જ નથી તો હું લાવી ન શકું કોઈની આંખમાં. પછી અહીંયાથી ગમે એટલા સન્માન આપવામાં આવે, ગમે એટલું કહેવામાં આવે, એ બધું પાણીમાં. થોડા વહેતા રહ્યો, નવું નવું થોડુંક શીખો. એટલા જલ્દી ઉંમર લાયક ન થઈ જાઓ, અને ધારો કે ઉંમર લાયક થઈ ગયા તો એની એટલી તકલીફે ન રાખો. આપણને આંટી કે એટલે ડિપ્રેશન આવવું જ ન જોઈએ, દુઃખી થવાનું જ ન હોય. ઉંમરને તમે છુપાવી ચોક્કસ શકો, પણ એનાથી હવે તમે ઉંમર લાયક નથી એવું ન થાય. એ તો હોય જ લાવે, આજે નહીં આવે કાલે આવશે, કાલે નહીં આવે પરમ દિવસે, એના કરતાં પહેલે જ દિવસે વેલકમ, મોસ્ટ વેલકમ. વસંત ગમીતી આ મારી તો મારી પાનખર પણ સ્વીકારવી પડશે, અને એની મજા છે. અને ખરેખર કોઈ સ્ત્રીએ કોઈ વાળ ધોળા તડકે નથી કર્યા. કેટલાય અનુભવમાંથી, કેટલાય મુંજારામાંથી, કેટલી હા નાની રગજગમાંથી, કેટલી વખત ઉજાગરાઓ સહન કરીને, કેટલાય ડુમાઓ ગળીને આપણે કુંડાળાઓ લાવ્યા છીએ જગતમાંથી.
જથ્થાબંધમાં દુઃખ ખરીદીને છૂટકમાં વેચ્યું, તઈ આ બધું આવ્યું છે. તો એનો તો પૂરેપૂરો આપણને એનું તો સેલિબ્રેશન જ હોય. અને મેં કીધું એમ મારી જેવું રાખવાનું તો ન જોવું, તો ન જો. એવા મિત્રોથી આઘા રહેવું કે જે તમને સતત એમ કીધું, હા ફિટનેસ ચોક્કસ જરૂરી છે, એનો હું જરાય વિરોધ નથી કરતી, એ હોવું જ જોઈએ, બી એ હેલ્ધી ઓલ્સો. પણ જેનું હંમેશા એમાં અટકેલું રહ્યું હોય, મને તું જો, મારું વધે જ, મારું વધે જ નહીં, વધતું હોય તારું બેન, મારું વધે જ, મારું વધે જ. કરી લીધા યોગા, કરી લીધું ડાયટિશિયન, બધું જ કરી લીધું, મને નથી ફરિયાદ મારાથી. અને એટલીસ્ટ હવે જીવનના 40-45 વર્ષે તો મેં મને જોવાનું વધુ રાખ્યું છે ગામ કરતા. અત્યારે તો સેલ્ફીનો યુગ છે, તો જોવો ને તમારી જાતને જ. જગતને શું કામ આપણે તેવું છે કે સેલ્ફી લીધા પછી આપણે બધાને કહેવાનું કેમ, બાકી જો જો. એની બદલે તમારી પાસે આવનાર વ્યક્તિને 2 મિનિટ, 3 મિનિટ, 5 મિનિટ, 10 મિનિટ તમારી સાથે વાત કરવાનું મન થાય એવું કોઈ ટોપિક છે તમારી પાસે? જ્વેલરી, ફલાણા ભાઈના વવે શું કર્યું હતું એ, ઓલાના દીકરાનું બહુનું તૂટી ગયું છે એ, અને ઓલી દીકરી ક્યાં જાય છે, આ 4-5 ટોપિક સિવાય આપણી પાસે છે કોઈ વાત? ધારો કે તમારા ગ્રુપમાંની એકાદ વ્યક્તિને આવી આદત છે, તોય એને કહો કે તને ખબર છે હવે જગતમાં કેટલું બધું રોજ નવું નવું આવે છે, કેટલા બધા વિષયો છે, આમાંના એક વિષયની તને ખબર છે? અને ધારો કે આમાંનું કાંઈ નથી કરી શકતા તો સરસ મજાની ફિલ્મો જોવો, વાર્તાઓ વાંચો, પુસ્તકો વાંચો, અપગ્રેડ વર્ઝન રાખો. તમારી અંદરની મિસ્ટ્રી જ તમને યુવાન રાખશે. બાકી 14 વર્ષની વૃદ્ધાએ મેં જોઈ છે અને 60 વર્ષની ડિઝનીલેન્ડમાં નાચતી દાદીએ મેં જોઈ છે. તમે જો વિદેશી સ્ત્રીઓને જોવા જેવી છે. આમાંના કોઈ વ્યક્તિ ડિઝનીલેન્ડ ગયા હશે તો તમને ખબર પડશે કે ઓલી ટ્વિન સિસ્ટર હોય, બધી ચામડી લચેલી હોય, તોય સિન્ડ્રેલાના ડ્રેસ પર માં આટા મારતી હોય, ઓક્સિજનનો બાટલો વ્હીલચેર ઉપર હોય, જીવતી હોય. જીવનની છેલ્લી ક્ષણ જ્યાં સુધી ઓલો એમ ન કહે ને હાલો ઘર ભેગા થાવ, એ એક ક્ષણ જીવી લેવાની, મૂકવાની જ નહીં. અને કોઈ માટે તો ગીરવે નહીં જ મૂકવાની. હું એવું નથી કહેતી કે એનો અર્થ એ છે કે તમે એવી પાંખો ફેલાવો, એવું આકાશ તમારું ફેલાવો કે તમે ઉડો ત્યારે તમારી પાંખથી તમારા આજુબાજુવાળા લોકો લોહી લુહાણ થાય. તમે જ્યારે જ્યારે પાંખ ફેલાવો ત્યારે તમારી એ પાંખની હવાથી સામેવાળાના પરસેવા દૂર થવા જોઈએ. એવું આકાશ તમારે મારે પોતાનું કરવું છું, જેથી કરીને તમને ઉડતા જોઈને જગતનો એકે પુરુષ એવું ન નક્કી કરે કે મારી દીકરીને, મારી પત્નીને, મારી માને, મારી બેનને હું ઉડવાની પરમિશન હવેથી નહીં આપું. આકાશ મોકળું કરી દે. આકાશમાં ઉડીને જાઓ, સાંજ પડે ઘરે આવો અને આકાશની વાતો લઈને ઘરે આવો. અને એક વસ્તુ યાદ રાખજો, ગમે એવા મોટા થાવ, તમારી પાંખમાં ગમે એવી ક્ષમતા હોય, આકાશ તમારું આખું હોય, પણ ગમે એવું પક્ષી પણ સાંજ પડે પોતાના માળે જ પાછું આવે. આકાશમાં ઉડી શકાય, ઘર ન બંધાય, ઘર ન બાંધી શકાય. એની માટે તો આવવું પડે પાછું. તો એ ઘર સાચવનારી સ્ત્રી, એ ઘર બનાવનારી સ્ત્રી, એ ઘર પોતાની જણ. અને સ્ત્રી તો આર્કિટેક્ટ છે. તમારે મંદિર બંધાવવું હોય તોય મારી જરૂર, અને ઘર બંધાવવું હોય તોય મારી જરૂર. અસ્તિત્વનું નિર્માણ કરવું હોય તો મારી તમારે જરૂર પડશે. એઆઈ વાળાની ચિંતા તો ભાઈઓએ કરવી જ પડશે. એનું કામ કોક કરી શકશે, મારું ને તમારું કોઈ નહીં કરી શકે. તાવ આવશે ત્યારે હાથનો સ્પર્શ જોશે જ. ગમે એવી ઓલી રેબોટ વાળી બેબી લઈ આવો, ફીલ નહીં લાવી શકો ભલામણા. એ તો હું જ મોઢું બગાડીને મારો ઉકાળો પીવો પડશે તો જ હાજા થશો. એઆઈનો વિચાર જ મને તો એવું ઘણી વખત લાગે કે એ વિચાર જ સભ્યતાને છે ને સ્ત્રીને જોઈને આવ્યો છે. કીધા વગર સમજી જાય. પગલાં માપી લે. એઆઈ માટે એવું કહેવાય છે કે પોતાની એ એટલા માટે હવે અઘરું બનશે કે એ જે ભૂલ કરશે ને એ પોતે ને પોતે ભૂલ સુધારી નાખશે, પોતાની ભૂલમાંથી શીખી શકશે. તો આપણે બધા એ જ છે, પહેલી વાર રોટલીનો લોટ બાંધ્યો હતો ત્યારે ઢીલો પડ્યો, સહેજ લોટ વધુ નાખ્યો અને થોડોક જાડો કરી નાખ્યો, અઘરો કરી નાખ્યો.
એક સાદા ઘઉંની રોટલીમાંથી, ઘઉંના લોટમાંથી તમે થેપલા બનાવો, પૂરી બનાવો, શક્કરપારા બનાવો, ગાંઠિયા બનાવો, મેથીના બનાવો, મસાલાવાળા બનાવો, મંચુરિયન બનાવો. એક સફેદ કહેવાય એવા લોટમાંથી તમે 800 પ્રકારની વાનગી બનાવી શકતા હોય તો તમારી આવડતને, તમારી સ્કિલ ઉપર તમને એવો ભરોસો કેમ નથી કે માણસના મૂળ તો હું આમ બદલાવી નાખું, આમ આટલી મારી આવડત છે. કોઈ કહીને તો જાય કે હું આવડેશ ને હું કરીશ તું, તો કેવું આ બધું યાદી દેવી કરી શકો? ન થાય. તમે 100 રૂપિયાના 500 કરી શકો, પણ આ લોટમાં કેટલી વાનગી બનાવી હું જ કરી શકો. હા, પછી તમે એવી બૌદ્ધિક દલીલ વાપરી શકો કે અત્યારે તો બહુ બધા શેફ છે, ભાઈઓ છે, હશે જ. પણ હોટલના ખાવાથી મજા આવે, સંતોષ માના હાથથી જ આવે. એ ઓડકાર મીઠપનો તો ત્યાંથી જ આવે. કેટલું બધું વિદેશનું ખાયા પછી એમ થાય હવે ખીચડીઓ, ઈ હું ને તમે. તો આટલી બધી વર્ઝન તમારી અંદર હોય તો આપણે આવા 8 માર્ચની જરૂર કે હું તો એ દિવસની રાહ જોઉં છું જે દિવસે 8 માર્ચે બધી સ્ત્રીઓ ભેગા થઈને એવા પુરુષોનું સન્માન કરશે કે ભાઈ તમે ઘણું કામ કર્યું, હાલો આપણે એવોર્ડ દેવા છે એવા ભાઈઓને. આપણે ભેગા થઈને નક્કી કરશું કે તમે બહુ મહાન છો, હે નારાયણો વંદન છે તમને. ઘણા બધા ભાઈઓ છે એ વુમન્સ ડેના હિસાબે સ્ત્રીઓના કાર્યક્રમ કરે છે, તો આપણે ન કરવા જોઈએ ભેગા થઈને? એક વસ્તુ યાદ રાખો કે સ્વતંત્રતા છે એ સ્ત્રી પુરુષની નહીં, માનવીય ભૂખ છે. સ્ત્રીને જોઈએ છે ને પુરુષને નથી જોતી, પુરુષને જોઈએ છે સ્ત્રીને જોતી નથી, એ વાહિયાત દલીલ છે. દરેક માણસ ને સ્વતંત્રતાની જરૂર છે. અને બીજું, સ્વતંત્રતાનો ખ્યાલ જ ખોટો છે. આ જગતમાં 100% કોઈ સ્વતંત્ર થઈ જ ન શકે. ઇન્ટરડિપેન્ડન્ટ સોસાયટીમાં આપણે રહીએ છીએ. 8મા ધોરણમાં જ કે 7મા ધોરણમાં જ આપણને કાર્બન ચક્ર ભણાવી દેવામાં આવે છે કે આ આખું ગોળ આના ઉપર આના ઉપર આના ઉપર આના ઉપરથી સૃષ્ટિ ચાલે છે. ઓલો રચયિતા જો આવું માનીને બેઠીને વિચાર કરીને આવતો હોય તો હું ને તમે કોણ એના ઓલામાં ડખા કરવા વાળા કે આ તારું ને મારું, અહીંયા હું કરીશ નહીં, તું નહીં કર્યો. આપણે એકબીજા ઉપર આધારિત છીએ અને એકબીજાથી રૂડા છીએ. આ વિશ્વમાં અર્ધનારેશ્વરની કલ્પના ભારત દેશ એક પાસે જ છે કે તારું આ વર્ઝન અહીંયા. અને સ્ત્રી અને પુરુષ બંનેને ખબર હોય કે અહીંયા મારે મારું પુરુષપણું બહાર લાવવાનું છે અને અહીંયા મારે મારું સ્ત્રીપણું બહાર લાવવાનું. પણ આપણે હમણાંથી ખોટી જગ્યાએ ખોટું આપણું વર્ઝન બહાર આવે છે. મા બનવાનું એને આપણે શિક્ષક બનીએ અને શિક્ષક બનવાનું એને આપણે મા બની જઈએ. એક વસ્તુ યાદ રાખજો, શિક્ષકો 100 બની શકાશે, બહારથી લાવી શકાશે, મા બહારથી નહીં લાવી શકાય. તમને ગમે એવું સરસ ગણિત, અંગ્રેજી આવડે તમારા બાળકને ભણાવો જ, શિક્ષક બનીને ભણાવો, પણ એનો અર્થ એ નથી કે તમે તમારું માતૃત્વ, તમારું મા પણ જતું કરી અને તમારું ગુરુત્વ લાવો બહાર. એ કામ એને આપો, સાથે સાથે મળો. અને જ્યાં સુધી તમે તમને પ્રેમ કરતા નહીં થઈ જાઓ ત્યાં સુધી આ જગતની વ્યક્તિ કોઈ તમને પ્રેમ નહીં કરે. સ્ત્રી પોતાને પ્રેમ કરવાનું ભૂલી ગઈ છે, એટલા માટે પોતાના અસ્તિત્વનો નકાર કરે છે, એટલા માટે તો હજી ભ્રૂણ હત્યા થાય છે. એટલે તો હજી જ્યાં સુધી એક નણંદ પોતાની ભાભીની આવી પીડામાં સહભાગી થઈને આડી નથી ઊભી રહેતી કે જો તું આજથી આ વસ્તુ કરવામાં રાજી હો તો તારે મારી રક્ષા કરવાની જરૂર જ નથી, એવા નવાલા પુરુષની મારી જરૂર જ નથી, હું રક્ષા મારી જાતે કરી શકીશ. પ્લીઝ, આ તો અહીંયા બેઠેલી સાસુ નહીં તે, દીકરાની વહુઓ નહીં તે, દેરાણીને જેઠાણી નહીં તે, કે તમારી આજુબાજુની કોઈ સ્ત્રીને 1 દીકરી 2 દીકરી કે 3 દીકરી હોય તો આંખોથી સવાલ પૂછવાનો તો બંધ જ કરી દો. અને જો તમારે હોય તો પૂરા ગર્વથી કહો, હા છે ને, ભગવાનને જે ગમ્યું સાચું જા તમને કોઈ કહે ને તેમ કે ભગવાનને આ જ ગમ્યું હોય, એને ખબર જ હોય કે મારા પેટે જ આ બે હાલે, ને તમને ન દીધી હોય, ખબર હોય કે ન હાચવી શકો. એ જોઈને આપે ને, કોણ કરી શકશે એને આપે. થોડાક જવાબો છે ને આંખથી આપવાના રાખો, જીભને થોડીક અંદર રાખો. અને ક્યારેક આપણા મોટા છે, આપણા નાના છે, અમુક વસ્તુ બોલી જાય જીભથી, તો એને થોડીક વાર માટે, મેં કીધું એમ થોડુંક જતું કરવાનું, ઉદાર મનને રાખો.
આપણે ચાવતા હોઈએ તો આપણી જીભ છે, આપણા દાંતથી બટકું ભરાઈ જાય તો જીભે, હોઠે અને હાથે ભેગા થઈને દાંત પાણાથી પાડી ન નખાય કે હા દાંતે મારી જીભને કાઢને પાડી નાખો આ દાંતને. નહીં, ધ્યાન રખાય. ચાવતી વખતે ધ્યાન રખાય. સંબંધોમાં આવું જ છે. બોલાઈ જાય, થઈ જાય તો તોડફોડ કરવાના બદલે જોડનાર છો. જગતનું સેલો ટેપ તમે ને હું છીએ. ફેવિકોલથી વસ્તુ ચોંટી જાય ચોક્કસ, પણ બે વસ્તુને નજીક તો લાવવી પડે. એ નજીક સ્ત્રી લાવે. સ્ટડી રૂમમાં બેઠેલો છોકરો અને હોલમાં બેઠેલા પિતા વચ્ચે નજીક લાવવાની પ્રવૃત્તિ આપણે કરવાની હોય. એ દીકરાની વહુ અને તમારી દીકરી એ બંને વચ્ચેનું જોડાણ એ તમારે નક્કી કરવાનું હોય. તમે સાથે એકબીજાને રહ્યો. અને તમારું મેં કીધું એમ કે શિક્ષિતપણું, શિક્ષણ તમે ભણેલ ગણેલા ત્યારે કહેવાય જ્યારે આ જગતની એક પણ સ્ત્રીનું અપમાન થતું હોય ત્યારે જો તમે ચૂપ રહેતા હોય તો તમારા જેવી અભણ સ્ત્રી આ જગતમાં નથી. ત્યારે તમારો અવાજ ઊંચો થવો જોઈએ. જે બોલી નથી શકતા એનો અવાજ બનવો જોઈએ. તોછડાઈથી નહીં, મક્કમતાથી. અને મેં કીધું એમ કે જે પ્રશ્નો આપો એના જવાબ ચોક્કસ આપો, પણ જવાબ મોડા આપો, પણ એવી રીતે આપો પછી એમાંથી જવાબ ઊભા જ ન થાય, સવાલ ઊભા જ ન થાય. એનો અર્થ એવો નથી કે હિંમત ન થાય. પછી લોકોને એમ થાય કે હવે આની પાસે પૂછાય જ નહીં. સામેવાળાને સંતોષ થાય એવા જવાબ આપો. અને પ્રશ્ન પૂછો ને ત્યારે એવી રીતે પૂછો કે સામેવાળાને એવું થવું જોઈએ કે આને કેર અને કન્સર્ન છે, શંકા છે એમ નહીં. ક્યાંક ક્યાંક સ્ત્રીના સવાલમાં શંકા બહુ જ હોય છે, એટલે સાંભળવું નથી ગમતું. એટલે લોકો પૈસા દઈને ક્લિનિકલ સાયકોલોજીસ્ટ પાસે આવીને પૈસા દઈને કંઈક મને કંઈક પૂછો ને તો હું કહું, જે પ્રશ્નો ફ્રીમાં આપણે પૂછી શકીએ છીએ એના ના આપવાના હોય. થોડા સંવેદનશીલ થાવ. આ જગતમાં સ્ત્રી જો સંવેદના મૂકી આવશે આરે તો આ જગતના એકેય લંગર, એકેય ઘર કાંઠા વગરના થઈ જશે. જરૂરી છે કે તમારું સંવેદનશીલપણું અકબંધ રહીએ. લાગણીશીલ હોવું એ તો એક ગુણધર્મ છે, શક્તિ છે, ક્ષમતા છે. બાય ચોઇસ હું ઇમોશનલ છું. એ કોઈ વેવલાપણું નથી કે નબળાએ નથી. અને ઘણા બધા એવું કે આ છે ને બધું બોલ, સારું સારું બોલીને કામ કરાવી જાય ને આમ હારી થઈ જાય. એમ બોલો ને કલાક બોલી તો જો હારું થઈ જાવ તો ખરા. થોડીક વાર હારા બદનાવો તો ખરા, બતાવો તો કરીને. નહીં થઈ શકો. ત્રીજા વાક્ય તો અંદરનું ઝેર ઉબળા મારતું બહાર આવશે. એ ઝેરને અને કાળાશ છે એ ક્યાંક ને ક્યાંક મારો માઇનસ પોઈન્ટ છે. એને દૂર કરવાનો પ્રયાસ કરો. આ જગતમાં તમે કેટલા સારા છો એની તમારી અંદર શું આવું એકાદ ખરાબ છે, એ માઇનસ પોઈન્ટ તમને ખરાબ હોવો એ તમારો સૌથી મોટો પ્લસ પોઈન્ટ છે. ફાઇન્ડ આઉટ ઇટ. એની સૌથી વધુ જરૂર છે. અને મેં કીધું એમ કે આવતી 8મી વર્ષે આપણે ભાઈઓને જ સન્માનિત કરવા છે. કારણ કે હું એ દરેક ભાઈઓને આજના દિવસે વંદન કરવા માગું છું કે જેણે જેણે સ્ત્રીને સ્વતંત્રતાનો ખ્યાલ આપ્યો, જેણે સ્ત્રીને અડધું આકાશ રોકવામાં, ક્યાંક એનો સામાન ઉપાડવામાં એનો સહયાત્રી બન્યો. ક્યાંક એણે વગર શંકાએ, વગર સવાલે એક સ્ત્રીને કીધું તું જા, હું ઘર સાચું છું. હું એ દરેક પુરુષને આજે વંદન કરવા માગું છું કે જેણે સ્ત્રી રડતી હતી ત્યારે ખભો આપવાનો પસંદ કર્યો હતો, એનો હાથ પકડવાનો પસંદ કર્યો હતો. જ્યારે જગતે, ઘરે, સભ્યતાએ એ સ્ત્રીને કાઢી મૂકવાથી લઈ, બધા વિચારોથી લઈ, વાતોથી લઈને અને મેણાથી એમ લઈને કીધું હતું કે તારા સંતાન નથી, ત્યારે પુરુષ એમ કીધું કે હું તારી સાથે છું. એવા દરેક પુરુષને હું વંદન કરું છું. સાવ સાચું કહું, એ ઓળખી જવા જેવી પ્રજાતિ છે. બહુ સુંદર રીતે પોતાનો માર્ગ કરીને એ લોકોએ છે ને હોર્ન માગતા ગયા ને સાઈડ કાપતા ગયા, ક્યાંય કોઈને નડ્યા નહીં. એટલે ત્યાં આગળ છે. મેં અનેક વાર એક વાક્ય કીધું છે કે સ્ત્રી અરીસો જોવે છે ને પુરુષ ભવિષ્ય જોવે છે ને એટલા માટે એ આગળ છે. એની એ આવડતની કોપી કરો. ખરેખર કરવી હોય તો એનામાંથી બહુ બધું શીખવા જેવું છે. એ થોડુંક ઉછીનું લાવો, જેમ આપણામાંથી એમણે શીખવાનું છે એવી જ રીતે. અને અત્યારે આપણે એક પેરાડોક્સમાં જીવી રહ્યા છે કે સ્ત્રી સ્વતંત્રતામાં એક યુગ એવો છે કે જે હાઈલી ક્વોલિફાઈડ છે, ખૂબ સુંદર જીવે છે, ક્યાંક બિંદાસ જીવે છે અને વધુ પડતું જીવે છે. અને એક વર્ગ આજે તે રાત્રે માર ખાઈને, પતિનો માર ખાઈને, આખા ઘરના કામ કરીને જીવે છે. તો આપણી સક્ષમ સ્ત્રી તરીકેની આપણી જવાબદારી છે કે ઓલી સ્ત્રીને એટલીસ્ટ એકાદ પગથિયું ઊંચું આવે
એટલો હાથ લાંબો કરીએ. ઉપરવાળાએ મને ને તમને એવી ક્ષમતાને તાકાત આપી છે કે આજે તમારે ને મારે ક્યારેય વિચારવાનું થયું કે આજે ઘરે જઈને શું જમવું, શું પહેરવું, ક્યાં જઈને રહેવું. આમાંની કોઈ ચિંતા આપણે કરવા નથી, પણ આ જગતની ખૂબ બધી સ્ત્રીઓએ એ કરવાની હોય છે. તો એ સ્ત્રીનો આધાર બનો, એનો સાથ બનો. તમને જો નવા કપડાં પહેરવામાં મજા આવતી હોય તો ક્યાંક ને ક્યાંક તમારી કામવાળી, તમારા આજુબાજુવાળા, તમારા કુટુંબની કોક બેન દીકરી એવી છે કે જેને તમારો નવો ડ્રેસ જોઈને એના મનમાં પણ એકાદ કૂંપળ ફૂટે છે, અને કૂંપળની સુગંધ તમને આવે ને તમને લેતા જે દિવસે તમે ડ્રેસ લેવા જાઓ ત્યારે 800ના ડ્રેસમાંથી 200નો ડ્રેસ સ્ત્રી માટે લાવો ને તે દિવસે તમને સમજાણું છે કે સુખી સ્ત્રી કોને કહેવાય, સ્મિત કોને કહેવાય. બસ આ જગતની એકાદ સ્ત્રીનું સ્મિતનું કારણ તમે બનો તો જ તમે સાચા. અને યાદ રાખજો, જેણે 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 ઉમરાવાળીને રાજી રાખી ને એના થકી ડુંગરાવાળી રાજી રહી છે, બાકી તો ઉતરીએ નથી આવતી. આવી દેવી તમારી અંદરથી પ્રગટે. અને સમાજને બે હાથ છોડીને વિનંતી છે કે અમને દેવી નહીં કહો તો ચાલશે, અમારી પૂજા નહીં કરો તોય ચાલશે, પણ અમે માણસ છીએ. અમને માનવ અધિકારનો, અમને થાકવાનો, નિષ્ફળ જવાનો, રડવાનો, રોવાનો, પાછા ફરી જવાનો અધિકાર આ સભ્યતા સામૂહિક રીતે એકબીજાને આપતો થાય, એવો સક્ષમ સમાજ મારો થાય, એવી જ અંદરથી પ્રાર્થના. ધન્યવાદ. થેન્ક યુ સો મચ નેહલબેન, થેન્ક યુ સો મચ. એક જ મિનિટ. નેહલબેનને એક વાત કરવા માંગીશ, સાથે અહીંયા ઉપસ્થિત બધી બહેનો અને ભાઈઓ મારા, તમે જે આજનો કાર્યક્રમ જોયો છે એ છેલ્લા 2 થી 2.5 મહિનાની આ મહેનત છે. જે બ્લેઝર પહેરીને અમારી બહેનો જે અહીંયા તમારી સાઈડમાં ઊભી રહી, નીચે બેઠી છે, પાછળ બેઠી છે, એ બધાની રાત દિવસની મહેનત છે. પણ એમાંથી 2 બહેનો અમારી એવી છે કે એમની સેનાપતિ છે અને એમના માથે કાંટાનો તાજ હતો. સેનાપતિ છે પણ માથે કાંટાનો તાજ હતો, કેમ કે જવાબદારી બધી એમના હાથે હતી. તો તમારા હાથેથી આપણે એમનું સન્માન કરીએ. તો હું બોલાવીશ સંગીતા દાવરા અને મિરલ ભુવાને. જોરદાર તાળીઓ થઈ જાય મિરલ ભુવા અને સંગીતા દાવરા માટે. जहाँ पे भारी मेरे भारत की बेटी, दिल जान है शान हमारी मेरे भारत की बेटी, जीती रहो जीतती रहो. सारे जहां से प्यारी मेरे भारत की बेटी, सारे जहां पे भारी मेरे भारत की बेटी, दिल जान है शान हमारी मेरे भारत की बेटी, जीती रहो जीतती रहो. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો કશું અશક્ય નથી એ આજે આ 2 બહેનોએ કરી બતાવ્યું છે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ મીરા. જ્યારે અમે આ સીટ અહીંયાથી લઈને છેલ્લે સુધી ભરેલી છે ને એ ખાલી આ 2 વ્યક્તિના લીધે જ છે, અને સાથે સાથે વુમન્સ પ્રોગ્રેસ અલાયન્સની દરેક મેમ્બરના લીધે છે. યસ, થેન્ક યુ સો મચ. યસ. નેહલબેનમાં તમને મજા તો બહુ જ આવી હશે. નેહલબેન, તમારો ખૂબ ખૂબ આભાર. તમારા વક્તવ્યથી આજે ઘણું બધું શીખવા મળ્યું છે. અહીંયા બેઠેલી દરેક બહેનોને યુટ્યુબમાં જેટલી પણ લાઈવ અમારા મિત્રો છે એને નવી તાકાત મળી છે. અને તમે જે કાંઈ કહ્યું છે એમાં ઘણું બધું શીખવા લાયક હતું અને ઘણું બધું હૃદયસ્પર્શી હતું. એમાંના થોડાક પોઈન્ટ્સ મેં લખ્યા છે. તમે એક વાત કહી કે જો એક સ્ત્રી બીજી 4 સ્ત્રીને જ્યાં અટકે છે ને ત્યારે એને ખંભો આપે ને તો એ બહુ જ આગળ વધી શકે છે, અને મારી વુમન્સ પ્રોગ્રેસ અલાયન્સની બહેનો આ જ કરે છે. તમે એક બીજી વાત કરી કે સ્ત્રી અને રવિવાર કેટલું સરસ છે,
પણ હું તો એમ કહું છું કે જો આપણે ધારીએ ને તો સ્ત્રી માટે બધા દિવસ રવિવાર જેવા જ છે. હું બધા ગેસ્ટને વિનંતી કરીશ કે પ્લીઝ તમે સીટ લેશો. આપણા હજુ પરફોર્મન્સ પણ છે અને તમારા બધા માટે એક સરપ્રાઈઝ પણ છે. સો બધા પોતાની સ્થાન જાળવી રાખે, બેસો, જેથી આપણે આગળના કાર્યક્રમમાં તમારી હાજરી પણ એટલી જ મહત્વની છે. બીજું એક નેહલબેન, તમે એવું કીધું સ્ત્રી સ્વતંત્ર ક્યારે કહેવાય? જ્યારે બીજી સ્ત્રી છે ને એને સમજે અને સ્વતંત્રતા આપે ત્યારે. તો એ ખરેખર હાર્ટ ટચિંગ રહ્યું મને. અને માત્ર સુંદર હોવું એ જરૂરી નથી, એના એવા કામ કરવાથી સુંદર બનવું, લોકો તમને જાણે ને ઓળખે ને એ જરૂરી છે. તો એ પણ ખરેખર મને પણ અહીંયા હાર્ટ ટચિંગ છે ને અહીંયા બેઠેલી દરેક સ્ત્રીને પણ હાર્ટ ટચિંગ છે. તમે એક બીજું પણ કહ્યું કે એપ્રિશિએશનનું, સન્માનનું હંમેશા અમે બીજા પર આધાર રાખતા હોઈએ છીએ, પણ જાતે પોતાનું સન્માનનું અને એપ્રિશિએશન જો કરતા હોઈએ ને તો બીજા પર આપણે ડિપેન્ડ ના રહીએ, તો દુઃખ પણ ના થાય, દર્દ પણ ના થાય, મોઢું પણ ના ચડાવાય અને કશું જ ના થાય. અને એક મદદની વાત કરી તમે કે સ્ત્રીઓ જનરલી છે ને ક્યારેય કોઈ હેલ્પ કે મદદ સપોર્ટ નથી માંગતી, અને જો એ જરૂરી છે કે કોઈ શરમ રાખ્યા વગર છે ને આપણે એકબીજાની સપોર્ટ કરીએ અને સપોર્ટ લઈએ. થેન્ક યુ સો મચ નેહલબેન. ખરેખર આજનું વક્તવ્ય અમારા માટે હૃદયસ્પર્શી હતું. થેન્ક યુ સો મચ. એનું રીઝન એ છે કે જે શબ્દનો આ ધોધમાર વરસાદ હતો અને એ વરસાદ અટકી જાય ને પછી જેમ નેહલબેન ભીની માટીની સુગંધ પ્રસરે ને એટલી સુગંધ પ્રસરી, પણ શું બોલવું એને માટે મોઢું સુકાઈ ગયેલું, એટલે કાગળ છે બોલવા માટે. યસ, ઓકે. સો આભાર વિધિ જે કરવાની છે આપ સૌની, જે સૌથી છેલ્લે કહેવાનો તો કદાચ હું એ સૌથી પહેલાં કહું છું, એટલા માટે કે અત્યારે આજે આખો ખીચોખીચ ભરેલો હોલ છે, અહીંયા આપ સૌ ઉપસ્થિત છો, અને કદાચ એ જાદુ છે નેહલબેનના શબ્દોનો કે ફક્ત એમના નામથી અમે કદાચ નહીં ધારેલું એટલી સફળ આ ઇવેન્ટ પૂરી થઈ, એ ફક્ત અને ફક્ત આ વુમન્સ પ્રોગ્રેસ અલાયન્સની બહેનોને લીધે. એકવાર જોરદાર તાળીઓ એમને માટે. એ તમામે વુમન્સ પ્રોગ્રેસ અલાયન્સના એ મેમ્બર્સ જે અહીંયા ઊભા છે, નેહલબેને કીધું ત્યારે બેઠા, બાકી એ 6 વાગ્યા સુધી ઊભા રહેતે એટલી તૈયારી સાથે, અને ફક્ત હમણાં નથી ઊભા, એ લોકો આજે સવારે 9:30 વાગ્યાથી અહીંયા ઊભા છે અને છેલ્લા 2 મહિનાથી આ ઇવેન્ટને માટે ઊભા છે. અને કદાચ એમાંના ઘણા મેમ્બરોએ તો કોઈ ઘરની કોઈને 50-100 જણને જમાડવાની અલગ વસ્તુ છે, પણ 50 જણની કોઈ ઇવેન્ટ નહીં કરી હશે. એ લોકોએ 1200 જણની ઇવેન્ટને પણ આટલી સફળ એ આજે કરી બતાવી છે. અને એનાથી મોટી વાત એ છે કે આજની ઇવેન્ટનો જે દિવસ છે એનાથી 20 દિવસ પહેલાં એ ટિકિટ બધી એમણે વેચી નાખી હતી. તમામ ટિકિટો, તમામ પાસીસ સેલ થઈ ગયા હતા, અને લગભગ છેલ્લા 20 દિવસમાં અમે 500 જણને અથવા તો 500થી વધારે જણને અમે એને માટે ના પાડી છે કે અમારી પાસે પાસ નથી. અને એને માટે એમણે જેટલું સાંભળ્યું છે કદાચ એમના ઘરવાળાનું નહીં સાંભળ્યું હશે એટલું, કારણ કે જે પણ ફોન કરે છે કે એવી તો કેવી ઇવેન્ટ વળી કે એક પાસનું નહીં થાય તમારાથી, બહુ મોટી ઇવેન્ટ કરી. પણ ખરેખર આજે મારા કરતાં એમને વધારે ગર્વ થશે, કદાચ એ ઊભા રહેવાનો થાક પણ એમણે નહીં લાગે કે આ જે ઇવેન્ટ આજની ગઈ છે એ કદાચ એમને 2 દિવસ હજુ નહીં જમશે ને તો પણ ચાલશે. સો થેન્ક યુ વેરી મચ એવરીવન, ઈચ એન્ડ એવરીવન. આજે આ આભાર વિધિ છે તમારે લીધે, તમારા થકી, તમારા આ પ્રયાસોને લીધે, તમે અહીંયા ઉપસ્થિત છો એને લીધે આ કાર્યક્રમ સફળ થયો છે. તો એ માટે આપ સૌનો આભાર. અમારી આ ઇવેન્ટના જે સ્પોન્સર છે કેન્ડોર IVF ઇન્સ્ટિટ્યૂટ અને અન્ય જે સ્પોન્સરો, તમે અમને જે આ સફળતામાં તમે અમારા રાહબર બન્યા, તમે અમારા સાથી બન્યા, એને માટે તમારો આભાર. અત્રે ઉપસ્થિત એ તમામ જે પણ ગેસ્ટ છે એમનો હું આભાર માનું છું. પ્રોગ્રેસ એલાયન્સના મારા તમામ મિત્રોનો હું આભાર માનું છું કે જેમણે અમને આખા ઇવેન્ટને માટે છૂપું અને આગળ આવીને માર્ગદર્શન. છૂપવું એટલા માટે કે એમની એ તૈયારી હતી, એમને ખબર હતી કે જો ઇવેન્ટમાં કંઈક પણ એવું થયું, લગભગ આ ઇવેન્ટ ચાલુ થઈ 3:30 વાગ્યા સુધી નીચે
ગેટ ઉપર ઘણા બધા એવા મહેમાનો હતા કે જે અંદર આવવા માટે જે રાહ જોતા હતા, પરંતુ આ જે હોલ છે એની એક મર્યાદા હોય અને અહીંયાની સિસ્ટમ પ્રમાણે કદાચ એ લોકો અંદર નહીં આવી શક્યા, પણ એ તમામે તમામ મારા મિત્રોએ એમની સીટ એમણે છોડીને આપ સૌને અહીંયા બેસવા માટે જગ્યા આપી. હું એ મારા તમામ મિત્રોનો આભાર માનું છું. બોલું છું? યસ. આ જે હોલ છે, કદાચ મેં કીધું એમ કે એમની એક જે કેપેસિટી છે, પરંતુ આ હોલના તમામે તમામ સદસ્યોએ, મેમ્બરોએ, કર્મચારી ગણોએ અમને ઘણો સહકાર આપ્યો, કારણ કે એમણે અમને પહેલેથી જ કીધું હતું કે જ્યારે પણ હોલ 1200 જણની કેપેસિટી છે ફૂલ થઈ જશે, અમે નીચેથી લોક કરી દઈશું, દરવાજા બંધ કરી દઈશું, પછી કોઈ પણ એક પણ એક્સ્ટ્રા ગેસ્ટ અહીંયા ઉપસ્થિત નહીં થાય. પણ એમણે કદાચ એમના બિયોન્ડ જઈને અમને જે સપોર્ટ આપ્યો એ બદલ પણ એમનો આભાર. લાઇટિંગ ટીમ, જેટલી પણ કેમેરા, સાઉન્ડની ટીમ છે, એ તમામે તમામનો આભાર માનું છું. અને ખાસ કરીને અહીંયા જેટલા પણ એવા વ્યક્તિઓ છે, સ્પેશિયલ અમારા માનવંતા મહેમાનો, સ્પેશિયલ ગેસ્ટ કે જેમને અમને આજની ઇવેન્ટમાં અમે તમને અહીંયા આમંત્રણ આપ્યું, તમે તમારો સમય કાઢીને અહીંયા આવ્યા. પણ ચોક્કસપણે હું એટલું તો કહી શકું કે અહીંયા આવેલો તમારો સમય તો શું, એક સેકન્ડ પણ જો તમારી વ્યર્થ નથી ગઈ, પરંતુ એ તમામે તમામ મહેમાનોનો પણ હું ખૂબ આભાર માનું. અને અંતમાં ફક્ત એટલું કહીશ કે આવનારી જે ઇવેન્ટ છે એ ઇવેન્ટને માટેની આજે અમે જાહેરાત તો કરી જ દીધી છે, પરંતુ આ તમામે તમામ આખી ઇવેન્ટ અને સુરતની અંદર જે વુમન્સ પ્રોગ્રેસ એલાયન્સ આ કામ કરી રહી છે એ ખરેખર જેટલું પણ આજે નેહલબેને કીધું, કદાચ મને એમ થાય કે ક્યાંક ને ક્યાંક એ લોકો એને સ્પર્શીને ચાલે છે. આજે સવારે 7:30-8 વાગે ઘરેથી ઉઠીને આવું અને રાતે એ લોકોને અહીંયાથી ઘરે પહોંચતા આ તમામ મેમ્બર્સને લગભગ 8 વાગશે, 9 વાગશે. તો એ તમામ જવાબદારીઓ જ્યારે કોઈકને સોંપીને આવ્યા હોય ત્યારે એવી વુમન્સ પ્રોગ્રેસ એલાયન્સના તમામે તમામ મેમ્બર્સ માટે તમારા તરફથી એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. અને એના તો એ હકદાર છે જ કે આજે અમને આખી આ ટીમની અંદર ફક્ત હું જ એક એવો મેલ મેમ્બર છું, તો મને મારી પર ગર્વ થાય છે. તો થેન્ક્સ ટુ મી. નિહલબેન, તમે જ કીધું કે પોતાને પણ કોઈ વાર એપ્રિશિએટ કરવા જોઈએ. સો આઈ એપ્રિશિએટ માય સેલ્ફ. સો થેન્ક યુ વેરી મચ. અને આજની આ ઇવેન્ટ અહીંયા સમાપ્ત થાય છે. જો કોઈનું નામ લેવાનું રહી ગયું હોય ઉત્સાહમાં તો એને માટે મને માફ કરી દેજો. અને આ વુમન્સ પ્રોગ્રેસ એલાયન્સની તમને કોઈ પણ માહિતી જોઈતી હોય, નીચે રજિસ્ટ્રેશન ટેબલ છે, અમારી દરેક બહેનો અહીંયા ઊભી છે, તમે એમની પાસેથી માહિતી લઈ શકો છો. અમારી જે પણ ગેસ્ટ ઇવેન્ટ થાય છે એ ગેસ્ટ ઇવેન્ટની અંદર એઝ અ વુમન તમે ત્યાં આવીને અમારી મિટિંગ કઈ રીતે થાય છે, કઈ રીતે અમારું સ્ટ્રક્ચર છે, કેવી રીતે અમે કામ કરીએ છીએ, અને છેલ્લા 6 વર્ષથી આ તમામે તમામ લેડીઝ વુમન્સ એક પોતાની આ સ્ટ્રોંગ ક્લબ ચલાવી રહી છે. તો આપ સૌ એનો હિસ્સો બની શકો છો. થેન્ક યુ. માઇક આપો, માઇક. શેર કરો. એક આ ગાડીની ચાવી મળેલી છે, GJ5 GE628. જ્યારે આપણે નેહલબેનનું સન્માન કરતા હોય ત્યારે તાળીઓનો ગડગડાટ. Thank you so much, Dhruvi and Darsna. આપનું માર્ગદર્શન અને યોગદાન અમારા મેમ્બર્સને હંમેશા પ્રોત્સાહન પૂરું પાડશે.